ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। આમાં જે છેલ્લા પાને છે બે શ્લોકો, એનું ગુજરાતી સમજ શ્લોકી બોલીએ. શિવાનંદ લહરીના બે શ્લોકો છે, એક 66મો છે અને એક પાછળનો છે, 80 પછીનો છે. ક્રીડાની કઠપૂતળી અમે સૌ લીલા તમારી બધી, આપે જે સંકલ્પથી રચ્યું છે મારા વડે થઈ રહ્યું. કર્મો જો મારા બધા જ શંભો લીલા તમારી જ છે, તો રક્ષણ મારું હે પશુપતિ આપે જ કરવું ઘટે. અંધારું વ્યાપી રહ્યું જગતને રાત્રિ થતા ઘોર જે, ભેદીને સગળું ઉગ્યો રવિ અને પ્રત્યક્ષ આવી યુગો. કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. તો ત્રિપુર દહન લીલામાં આપણે બધા ભગવાનની જે ત્રિપુર દહન લીલા છે એની કઠપૂતળી સમાન છીએ. ક્રીડાની કઠપૂતળી અમે સૌ, ક્રીડા તમારી બધી. આ જે કંઈ પણ કરીએ છીએ એ અમે તો તમારા નિમિત્ત માત્ર છીએ. ભગવાને 11મા અધ્યાયમાં કીધું, નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન મયા એવ નિહતાઃ પૂર્વમેવ. જેટલાય બધા યોદ્ધાઓ છે મેં પહેલેથી હણી જ નાખેલા છે. તું હણેલાને હણવાનું શ્રેય મેળવ. તસ્માત તો ઉત્તિષ્ઠ યશો લભસ્વ. તો તું યશ પ્રાપ્ત કર. તો લીલા તમારી જ બધી, એટલે ભગવાનની જ લીલા છે. ભગવાનના જ સંકલ્પથી બધું થઈ રહ્યું છે. આ તો આપણે કરવાનું છે શું? ભગવાન જ બધું કરવાના છે. ભગવાનના સંકલ્પથી જ બધું થવાનું છે. તો આપણે શું કરવાનું છે? નિમિત્ત બનવાનું છે. એટલે આમ આપણને ખબર કઈ રીતે પડે કે આપણે નિમિત્ત બન્યા કે નહીં? ગૌણ કર્તૃત્વ, બરોબર. પણ આમ કરતી વખતે એવી ખબર નથી પડતી કે આ મુખ્ય કર્તૃત્વ રહ્યું કે ગૌણ કર્તૃત્વ રહ્યું. આપણે ભગવાનની કઠપૂતળી સમાન છીએ, નિમિત્ત છીએ ને ભગવાનના સંકલ્પથી થાય છે. આવું બધું જ્યારે લાગે કઈ રીતે કે નિમિત્ત માત્રમ ભવસવ્ય સાચીન કીધું. નિમિત્ત બનવું એટલે શું? અને ચાલો ને કરતી વખતે આપણે શું એની કસોટી શું છે એમ? આપણે નિમિત્ત માત્ર બન્યા છીએ ક્યારે આપણને ખબર પડે? ધર્મને અનુસરીએ, વિશ્વ ભગવાનની યોજનાને અનુસરીએ, એટલે કે ભગવાનની યોજનાને સાથ આપીએ. ભગવાન જે કરી રહ્યો છે એટલે એક પ્રકારની ભાવના આપણે જાળવીએ તો નિમિત્ત બન્યા કહેવાય. તો એ ભાવના અમુક ભૌતિક સ્થૂળ રીતે ખબર નહીં પડે, પરંતુ જે ભાવના આપણે જાળવીએ છીએ, ધર્મને અનુસરીએ આપણે, એટલે ભગવાનના નિમિત્ત છીએ.
ધર્મનું સ્વરૂપ તો ભગવાનનું જ આ રીતે ભગવાને નક્કી કર્યું એ કાયદો, ભગવાને જે નક્કી કર્યું હોય એ ધર્મ કહેવાય. હવે ભીષ્મ ને દ્રોણ ને વગેરેને પણ હણવા કોઈ રીતે શક્ય જ નહોતું, પણ ભગવાને જે કર્યું ને એ ધર્મ છે. ભલે ગમે તે રીતે કર્યું, પરંતુ એ ધર્મ છે. એમાં સાચું કે ખોટાનો નિર્ણય કોણ કરે છે? ભગવાન જ કરે છે. કઠપૂતળી અમે સૌ લીલા તમારી બધી આવું ક્યારે સમજી શકીએ આપણે? જ્યારે આપણે ધર્મને જ્યારે 100% સંવાદિત થઈને અનુરૂપ હોઈએ, મૂલ્યો ભાવનાઓથી માંડીને જે કંઈ પણ છે એને અનુસરતા હોઈએ, તો ત્યારે આપણને લાગે કે ભગવાન ખાલી આપણને યશ આપી રહ્યા છે. જો ત્રિપુર દહન લીલાનો જ્યારે વિચાર કર્યો ત્યારે પૃથ્વીને આવી રીતે રથ બનાવ્યું, બ્રહ્માજીને સારથી બનાવ્યા, સૂર્યચંદ્રને પૈડા બનાવ્યા વગેરે વિચાર કર્યો આપણે, તો દરેકને એવું લાગ્યું કે આ ત્રિપુર દહન મારા વગર તો થાત જ નહીં. એટલે દરેકને ભગવાને યશ આપેલો છે. કર્મનો જ્યારે જ્યારે યશ મળે ત્યારે એ યશ જેના ખાતામાં છે એના ખાતામાં પાછો આપવો પડે. એટલે એક કામ વધી જાય છે. આપણા ધાર્યા પ્રમાણે જ્યારે થાય ને ત્યારે ઉલટાનું એક કામ વધી જાય છે આપણું, કે જેના ખાતામાંથી આવ્યું ને એના ખાતામાં એને પાછું આપીએ. એ યશ, એ લાભ, આ બધું. એટલે આપણે પૃથ્વીથી માંડીને બધા ભગવાનના વિધેય છીએ. વિધેયૈ ક્રીડન્ત્યઃ ન ખલુ પરતંત્રા પ્રબુધિયઃ. ભગવાન પોતાના વિધેય એટલે આજ્ઞાંકિત સેવક. તો આજ્ઞાંકિત સેવકો પાસે આ બધું ક્રીડા કરાવી રહ્યા છે. એટલે ભગવાન તો આ મારી મુજ કઠપૂતળી દ્વારા રમી રહ્યા છે, ક્રીડા કરી રહ્યા છે, એવું આપણે ભાવ ધારણ કરવાનો છે. એ ભગવાન જ કરતા હોય તો ભગવાનનો દરેકે દરેક વસ્તુ ધર્મને અનુસરનારી હોય. આપણે જ્યારે ધર્મને બીજા કોઈને પણ આવી રીતે સ્વાર્થ અને અભિમાનની આહુતિપૂર્વક જે થાય ને એને ધર્મ કહેવાય. ધર્મ એટલે કે જે પરોપકાર, કે બીજાના કલ્યાણ માટે થતું હોય, જેમાં પોતાના સ્વાર્થની કોઈ જ ગણતરી ના હોય, એને ધર્મ કહેવાય. આ તાંડવ નૃત્યની થોડીક વાતો બધી કહેવાની રહી ગઈ છે. મેં આ નોટ જોઈ ત્યારે મને ખબર પડી છે, આ બુકમાં મેં લખી જ નથી. તાંડવ નૃત્યમાં ભગવાન જગન નિયંતા છે, જગતનું હિત ઈચ્છે છે. તાંડવ હોય અથવા તો ભગવાનનો નૃસિંહ રૂપ ધારણ કરે ત્યારે ભક્તોને ડર નથી લાગતો. ભક્તો સિવાયના જે સામાન્ય લોકો છે એને નૃસિંહ રૂપથી, ભગવાનના તાંડવથી ડર લાગે છે, પરંતુ ભક્તોને ના લાગે, સામાન્ય માણસને લાગે. એટલે તાંડવ નૃત્ય શિવજી પણ કરે છે અને પાર્વતીજી પણ કરે છે. તો શિવજી જે નૃત્ય કરે છે એને તાંડવ કહેવાય. પાર્વતીજી જે નૃત્ય કરે છે એને લાસ્ય કહેવામાં આવે છે. લાસ્ય, લાસ્ય એટલે તાંડવ નૃત્ય પહેલા સૌમ્ય રૂપે થતું હોય છે. સૌમ્ય રૂપ હોય અને પછી રુદ્ર રૂપ ધારણ કરતું હોય છે. એટલે ભગવાન તાંડવનો પ્રારંભ ઓમકારના ગાન વડે, એટલે તાન સ્વર જે કહેવાય એનો પહેલા આલાપ કરે, પછી એ તાલથી ડમરું વગાડે, પદનો મંદ મંદ સ્પર્શ કરે પૃથ્વી ઉપર, અને પછી 5 મુખથી 5 રાગની ઉત્પત્તિ થાય. ભગવાનના 5 મુખ છે, સદ્યોજાત વગેરે જે છે ને, શિવ આપણી વંદે શિવમ શંકરમમાં શિવ નિરાજન કરીને જે પાછળ આપેલું છે, સદ્યોજાતમ પ્રપદ્યામી, સદ્યોજાતાય વૈ નમો નમઃ, ભવે ભવે નાથી ભવે, બધા જે મંત્રો છે એક એક મુખની સ્તુતિ રૂપ છે. વામદેવાય નમો, જ્યેષ્ઠાય નમઃ, શ્રેષ્ઠાય, એ બધું વામદેવ મુખ છે. અઘોર અઘોરેભ્યો અઘોરેભ્યો ઘોર ઘોરતરેભ્ય, એ અઘોર મુખની સ્તુતિ છે. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ, તત્પુરુષ મુખની સ્તુતિ છે. અને ઈશાન સર્વ વિદ્યાનામ ઈશ્વર સર્વભૂતાનામ, ઈશાન મુખની સ્તુતિ છે. ભગવાનના 5 મુખ છે, સદ્યોજાત, વામદેવ, અઘોર, તત્પુરુષ અને ઈશાન. તો 5 મુખથી 5 જુદા જુદા માલવ, મલ્લાર, શ્રી, વત્સ અને હિંદોલ નામના રાગની ઉત્પત્તિ થાય છે. એટલે શરૂઆતમાં તાંડવ નૃત્ય સૌમ્ય રૂપે હોય ત્યારે એને પેવલી એવું કહેવાય. એમાં અંગ વિક્ષેપ વધુ છે પરંતુ અભિનય ઓછો છે. અને જ્યારે બહુરૂપે તાંડવ નૃત્ય અભિવ્યક્ત થઈ જાય, એમાં મુખાકૃતિઓ, અભિનય બધા અનેક થઈ જાય છે. છેદન ભેદન વગેરે ઘણું બધા એમાં
અનેક બધા ભાવ હોય છે અને લાસ્ય નૃત્ય પાર્વતીજી કરે છે. એમાં ભાવ વધારે છે શરૂઆતમાં અને પછી લીલા વધારે છે, એટલે પછી ભાવ ઓછો થાય અને લીલા વધારે થઈ જાય. એક આટલું તાંડવ નૃત્ય વિશે આપણને કંઈ બહુ એ નહીં, પણ આ તો મહાત્માઓએ તાંડવ નૃત્યને આ રીતે કહેલું છે. જપથી કરોડ ગણું શ્રેષ્ઠ આ તાંડવ નૃત્ય. કોઈ પણ આપણા સાઉથના આચાર્યો કે ગમે તે હોય તો એ વખતે જ્યારે શિવજીની પૂજા રુદ્રાભિષેક વગેરે થાય ને પછી નૃત્યમ સમર્પયામી જે રાજોપચાર આવે છે તો એમાં સાક્ષાત એ બધા તાંડવ કે કોઈક પ્રકારનું નૃત્ય કરે જ છે. એટલે પૂજા અવસાન સમયે તો પૂજા જ્યારે સંપન્ન થઈ જાય, અવભૃત સ્નાન વગેરે થાય ને પછી તાંડવ કરવાનું વિધાન છે. એટલે પૂજા કરી હોય, ભગવાન માટે ભાવ ધારણ થયેલો હોય તો ભગવાનમાં માટે સર્વસ્વ સમર્પણનો ભાવ હૃદયમાં ધારણ થાય. હજી વધારે શું આપું ભગવાનને, એટલે એ પ્રેમની એ ભાવની અભિવ્યક્તિ રૂપે નૃત્યમ સમર્પયામિ, હા, એ કરવાનું હોય છે. ઘણી જગ્યાએ થાય પણ છે. એટલે તાંડવ નૃત્ય વગેરે જે છે એ શંભો જે પૂજ્ય સ્વામીજીએ જે ભજન રચેલું છે દયાનંદજી મહારાજે, શંભો શિવ શંભો શિવ શંભો સ્વયંભો કરીને, એમાં પણ એના આધાર લઈને કેટલાય આપણા ભક્તોએ તાંડવ કરેલું છે. બહુ સુંદર ભજન છે, આપણા સ્વામીજીએ જ કમ્પોઝ કરેલું છે. એ ગાય છે, ઘણી વખત ગાય છે અને બહુ પ્રસિદ્ધ પણ છે, યુટ્યુબ ઉપર પણ ઘણી વાર છે. એટલે જપથી કરોડ ગણું તાંડવ નૃત્યમાં ધ્યાન પણ થઈ જાય, લય પણ થાય અને ગાન પણ થાય. એટલે ભગવત દર્શન કરીને જ્યાં શુદ્ધ પવિત્ર થઈને આવી રીતે નૃત્ય કરવું જોઈએ. તાંડવથી ભગવાને સંપૂર્ણ સંગીત શાસ્ત્રનો ઉદ્ધાર કરેલો છે એવું છે. એટલે તાંડવના અંતે જે આમ તો જે પાણીની ગ્રામર અમે સંસ્કૃતનું વ્યાકરણ જ્યારે ભણતા હતા મુક્તાત્માજી પાસે, ત્યારે ધ્યાન શ્લોક જેમ આપણે સદાશિવ સમારંભમાં બોલીએ છીએ એ રીતે પરંપરાગત ધ્યાન શ્લોક છે. નૃત્યાવસાને નટરાજ રાજ નનાદ ઢક્કામ નવપંચવારમ ઉદ્ધરતુ કામાન સનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. તો એમાં ધ્યાન શ્લોક છે, નૃત્યાવસાને તાંડવ નૃત્યનું અવસાન થયું, પૂરું થવા આવ્યું ત્યારે નૃત્યાવસાને નટરાજ રાજ જે શંકર ભગવાન છે એ નનાદ ઢક્કામ, ઢક્કા એટલે ડમરું, નવપંચવારમ 14 વખત ભગવાને ડમરું વગાડ્યું એ તાંડવ નૃત્યના અંતે. શેના માટે વગાડ્યું? ઉદ્ધરતુ કામાન સનકાદિ સિદ્ધાન. તો સનક સનંદન વગેરેને આ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, ભગવાનનું તાંડવ નૃત્ય પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ છે. પછી હવે સમાધિસ્થ થવાનું છે એટલે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આપવાનો છે સનત કુમારોને. તો ઉદ્ધરતુ કામાન સનકાદિ સિદ્ધાન, તો સનક વગેરેને આ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મનો ઉપદેશ આપવા માટે એમણે 14 વખત ડમરું વગાડ્યું. બધી વિદ્યાઓને પ્રગટ કરી. કઈ વિદ્યાઓ? 4 વેદ, 6 વેદાંગ અને બીજા 4 ઉપવેદ. 6 વેદાંગ અને 4 ઉપવેદ એવું કહેવાય છે. 4 ઉપવેદમાં ઓલા પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર, આ 4 આવી જાય. એ સંપૂર્ણ વિદ્યાઓનું એમણે જે ડમરું છે એમાંથી ઉત્પત્તિ કરી. ઉદ્ધરતુ કામાન સનકાદિ સિદ્ધાન એતદ વિમર્શે શિવસૂત્ર જાલમ. તો 14 વખત જે માહેશ્વર સૂત્રો એમાંથી પ્રગટ કર્યા પાણીની મહારાજે, શિવસૂત્ર જાલમ એટલે 14 એમાંથી માહેશ્વર સૂત્રો પ્રગટ થયા અને સમગ્ર વ્યાકરણ શાસ્ત્ર એમાંથી પાણીની મહારાજે લખ્યું. તો એ પ્રમાણે આટલું એક તાંડવ નૃત્યનું થોડીક વધારે સુંદર માહિતી છે. એટલે શંકર ભગવાનમાંથી 16 આવી રીતે 18 પુરાણો, એટલે પુરાણ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર પણ એ તાંડવ નૃત્ય વખતે જે ડમરું વગાડ્યું એમાંથી જ પ્રગટ થયા. એટલે પુરાણો શંકર ભગવાનમાંથી જ પ્રગટ થયા. વેદ વ્યાસજીએ સૂત્રબદ્ધ કર્યા. જેમ ભગવદ્ ગીતા ઉપદેશ આવેલી છે ભગવાન દ્વારા, પણ ગ્રંથનું સ્વરૂપ આપ્યું વેદ વ્યાસજીએ. એમ પુરાણો શંકર ભગવાનમાંથી પ્રગટ થયા, વ્યાસજીએ ગ્રંથબદ્ધ કર્યા છે. એટલે શંકર ભગવાનમાંથી જ આખી 14 મહાવિદ્યાઓ જે છે પ્રગટ થઈ છે. ન્યાયશાસ્ત્ર પ્રગટ થયું પણ ગૌતમ મુનિએ ગ્રંથબદ્ધ કર્યું.
પૂર્વ વૈશેષિક શાસ્ત્ર પણ એમાંથી જ પ્રગટ થયું. કણાદ મુનિએ ગ્રંથબદ્ધ કર્યું. તો આ રીતે આયુર્વેદ પણ એમાંથી પ્રગટ થયો. ચરક અને સુશ્રુત આ જે આચાર્ય કહેવાય છે આયુર્વેદના, એમણે ગ્રંથબદ્ધ કર્યું. ધનુર્વેદ વિશ્વામિત્રજીએ ગ્રંથબદ્ધ કર્યો. ગાંધર્વ વેદ ભરત જે ગ્રંથબદ્ધ કર્યો. અર્થશાસ્ત્ર કૌટિલ્યએ ગ્રંથબદ્ધ કર્યું. આમ શિવજી સ્વયં વેદ રૂપ છે, વેદોક્ત ધર્મ સ્વરૂપ છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ એ તાંડવ નૃત્ય છે. સમાધિસ્થ એ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ છે. તો તાંડવ નૃત્યમાં એક આ વસ્તુ હતી. અને પછી તાંડવ નૃત્ય સ્તુતિપૂર્વક તાંડવ નૃત્ય કરવું જોઈએ એવું પણ અહીંયા આચાર્યો કહી રહ્યા છે. પૂજાવસાન સમયે દશવક્ર હા યશ શંભુ પૂજન પરમ પઠતી પ્રદોષે. તાંડવ નૃત્ય સ્તુતિનો જે છેલ્લો શ્લોક છે એમાં પ્રદોષ સમયે શિવજી પ્રસન્ન થઈને તાંડવ કરતા હોય છે. એકદમ પ્રસન્ન હોય એટલે ભક્તોને જે એટલે પ્રદોષ પૂજાનું એટલે પણ મહત્વ છે. સાયંકાળે પ્રદોષ પૂજા થાય શિવજીની, અભિષેક ના તે બધું થાય. આપણા ઋષિકેશના આશ્રમમાં પણ એ પ્રદોષ હોય તે દિવસે સાંજે પણ સવાર જેવી લાંબી આખી પૂજા થતી હોય 11 દ્રવ્યોથી. એટલે એ વખતે શિવજી પ્રસન્ન હોય, ભક્તોને જે જોઈએ ને આપવા માટે એકદમ રેડી હોય, તત્પર હોય. એટલે પછી ગંગા અવતરણ લીલાનું પણ આપણે સુંદર રહસ્ય જોયું. ગંગાજીનું અવતરણ થાય છે એટલે શું? અખંડ નિરંતર અખંડાકાર વૃત્તિની ધારા છે. એટલે ગંગાજી જે છે એ નિધિધ્યાસન ધારા છે. એ આધ્યાત્મિક અર્થઘટન ગંગાનું અવતરણ થવું એટલે સગરપુત્રોનો ઉદ્ધાર થવો. સગરપુત્રો એટલે આપણી બધી જ મનોવૃત્તિઓનું એક સાથે કલ્યાણ કઈ રીતે થાય? ગંગાજીના અવતરણથી જ. ગંગાનો સ્પર્શ થાય ને તો થાય. તો નિધિધ્યાસન ધારા છે, અહમ બ્રહ્માસ્મિ વગેરે એક અખંડાકાર વૃત્તિની નિત્ય નિરંતર વહતી જે ધારા છે એને 24/7 નિધિધ્યાસન. આવું જાણે કે દયાનંદજી મહારાજ કહેતા હોય છે. એક વખત દયાનંદજી મહારાજ આવી રીતે ઋષિકેશની શિબિરમાં ધ્યાન મેડિટેશન, ગાઈડેડ મેડિટેશન કહેવાય ને જે, એ કરાયું. તો એક ભક્તને એ મેડિટેશન બહુ જ સ્પર્શ્યું. તો એણે એ ભક્તે એવું કીધું કે આટલું સુંદર ધ્યાન કઈ રીતે થઈ શકે 24/7 વગેરે. તો આઈ એમ ઓલવેઝ મેડિટેટિંગ. દયાનંદજી મહારાજે કીધું આઈ એમ ઓલવેઝ મેડિટેટિંગ. એવું ક્યારે થાય? નિધિધ્યાસન સ્વભાવ બની ગયો હોય તો જ 24/7 થાય. એટલે કે જ્ઞાન નિષ્ઠા નિધિધ્યાસન કરવાનો પ્રયત્ન ના કરવાનો હોય. કોઈ વસ્તુ 24/7 ક્યારે હોય? જ્યારે સહજ સ્વભાવ બની ગઈ હોય ત્યારે. એટલે આપણે જ્ઞાન વૃત્તિ જાળવવાનો કેટલો આપણે અભ્યાસ કરવો પડે તો એ નિત્ય નિરંતર વહેતી જ રહે એની જાતે. તો આ રીતે દીર્ઘકાળ નૈરંતર્ય આદરપૂર્વક આપણે આ નિધિધ્યાસન ધારા છે એ જાળવીએ તો ગંગાજીનું અવતરણ થાય અને સગરપુત્રો એટલે કે આપણી જે મનોવૃત્તિઓ છે એમાં રહેલું તાદાત્મ્ય અધ્યાસ જે છે ને એ નિવૃત્ત થાય. એટલે એ જ ઉદ્ધાર છે. નિરંતર પ્રવાહથી જ જ્ઞાનનું અવતરણ થતું હોય છે. એટલે અહમ બ્રહ્માસ્મિ તો વૃત્તિ છે, પણ એ વૃત્તિના આધારે જે પ્રતિફલિત ચૈતન્ય છે એ આવરણ ભંગ કરનારું છે. એને જ જ્ઞાન થયું એવું કહેવાય. એટલે જ્ઞાનનું અવતરણ થાય. આપણે તો વૃત્તિ જાળવવાનું કામ છે. મનોવૃત્તિ આપણે એ રીતે જાળવી રાખીએ તો જ્ઞાનનું અવતરણ થાય. જ્ઞાનનું અવતરણ થાય એટલે એમાં એ વૃત્તિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે. એટલે સગરપુત્ર વાળું પણ સુંદર રીતે સમજ્યા. પછી ત્રિપુર દહન લીલા એ પણ બહુ જ સુંદર વિચારભાથું આપી જાય છે આપણને. હા, એટલે આપણે ભગવાનના નિમિત્ત માત્ર બનવાનું છે, કરવાનું છે બધું ભગવાન જ તુરીય સ્વરૂપ પરમાત્મા છે. એ જ બાણ તુરીય હું તુરીય છું એવું બાણથી ત્રણેય શરીરોમાં રહેલા આપણા મિથ્યા તાદાત્મ્ય અભિમાનને દૂર કરનારા છે. આપણે શું કરવાનું છે? આડંબર કરવાનો છે. શ્રવણ મનન નિધિધ્યાસન આટલા વર્ષોથી કરું છું એવો આડંબર કરવાનો છે. જાણે કે ભગવાનને સાથ આપવાનો છે. એ તુરીય પરમાત્મા વિશ્વ તેજસ પ્રાજ્ઞ પોતાના ઔપાધિક રૂપોને ભેદે
એનું છેદન કરે એના માટે આપણે સાથ આપવાનો છે. શ્રવણ મનન નિધિધ્યાસનનો આડંબર કરવાનો છે. આમ આપણને લાગે કે આ તો બધું આડંબર જ આપણે કરીએ છીએ, જે કંઈ કરીએ છીએ ને તો ખાલી આડંબર જ છે, કરનારો તો એ જ છે, યશ પણ એમને જ આપવાનો. એટલે આપણને એવું લાગે કે મેં કર્યું એવું લાગે ને તો પછી આપણે નિમિત્ત નથી. આપણને જ્યારે એવું લાગે કે આ તો ખાલી આડંબર જ કરું છું હું, આડંબર ક્યારે હોય? એ પ્રેમથી થતું હોય ને ત્યારે આડંબર હોય. એ બધું કોઈના પણ માટે પ્રેમથી આપણે જ્યારે કંઈ પણ કરતા હોઈએ ને ત્યારે જાણે કે આડંબર એટલે એનું આપણને કોઈ આના દ્વારા મારામાં વધારે કંઈક મળશે, મારાથી ઓછું થઈ જશે મારામાંથી, એવી કોઈ પ્રકારની ભય ચિંતા સંઘર્ષ ના હોય. આડંબર એને કહેવાય. આમ ઉપર છલ્લો દેખાવ હોય, એમના હાર્દમાં કંઈ ના હોય અભિમાન જેવું, એને આડંબર કહેવાય. એવો આડંબર આપણે કરવાનો છે. હવે 19મો શ્લોક છે એ આપણે બોલી લઈએ. વિષ્ણુ ભગવાન કેમ બાણ બન્યા, એટલે શિવજીએ વિષ્ણુ ભગવાનને જ કેમ ત્રિપુર દહન લીલામાં બાણ બનાવ્યા એનું અહીંયા પુષ્પદંત આચાર્ય રહસ્ય પ્રગટ કરે છે. 19મો શ્લોક છે 104માં પાના ઉપર. હરિસ્તે સાહસ્રમ કમલબલિમાદાય પદયો યદેકો નેતસ્મિન નિજમુદહરન્નેત્ર કમલમ ગતો ભક્ત્યુદ્રેકઃ પરિણતિમસૌ ચક્રવપુષા ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતામ. તો 19મા શ્લોકમાં શ્રી હરિની શિવ ભક્તિ એટલે પ્રકૃષ્ટ શિવ ભક્તિ નું વર્ણન છે અને શિવજીના ભક્ત વાત્સલ્યનું વર્ણન છે. કે શિવજીના પક્ષે એમનું વાત્સલ્ય કેટલું મહાન છે એનું વર્ણન છે, અને શ્રી હરિના પક્ષે ઉત્કૃષ્ટ પ્રકૃષ્ટ એવી શિવ ભક્તિ કેવી હતી, આ બે વસ્તુ આમાં જાણવા મળે છે. તો ભક્તિનો ઉદ્રેક જ ગતઃ ભક્ત્યુદ્રેક, જે ત્રીજી લીટી છે, તો શ્રી હરિના હૃદયમાં રહેલી શિવ ભક્તિનો જે ઉદ્રેક છે, અત્યંત ઉછાળો, જેમ વાલ ઉભરાય આપણને, એમ શિવજી માટે જે વાલ ઉભરાતું હતું શ્રી હરિના હૃદયમાં, એ જ ચક્ર રૂપે પરિણતિમ અસૌ, એટલે એ જ સુદર્શન ચક્ર બની ગયું. એટલે શ્રી હરિના હૃદયમાં રહેલો શિવજી માટેનો પ્રેમ જ સુદર્શન ચક્ર રૂપે પરિણામ પામી ગયો. એટલે ભક્તિનો ઉદ્રેક જ સુદર્શન ચક્ર બની ગયું છે. અને એ સુદર્શન ચક્ર વડે ત્રયાણામ રક્ષાयै ત્રિપુરહર જાગર્તિ જગતામ, એ ત્રિપુરહર આ ચક્ર સુદર્શન ચક્ર વડે જ સંપૂર્ણ જગત ભૂહુ ભુવઃ સુવઃ ત્રયાણામ એની રક્ષા થઈ રહી છે. અને ત્રણેયની રક્ષા થાય એટલા માટે એ તમે જાગર્તિ જગતામ, સુદર્શન ચક્ર જાગી રહ્યું છે. ત્રયાણામ જગતામ રક્ષાयै, એટલે ભૂહુ ભુવઃ સુવઃ ત્રણેય લોકની રક્ષા માટે સુદર્શન ચક્ર નિત્ય નિરંતર જાગ્રત છે. એટલે જગતનું જે સંચાલન કે વ્યવસ્થાપન શ્રી હરિ કરે છે એવું કહેવાય. શું છે? પાલનહાર. તો પાલન થઈ રહ્યું છે સમગ્ર જગતનું. કાયદાઓ પ્રમાણે જગતમાં વર્તન થઈ રહ્યું છે કે અગ્નિ બાળે છે, પાણી પલાળે છે, સૂર્ય ચંદ્ર વગેરે પ્રકાશી રહ્યા છે. પ્રશાસન જાણે કે વ્યવસ્થાપન પ્રબંધન જણાઈ રહ્યું છે જગતમાં, એ સુદર્શન ચક્ર જ કરી રહ્યું છે. એ ત્રણેય જગતનું સંચાલન આ સુદર્શન ચક્ર વડે ભગવાન શ્રી હરિ, ભગવાન બેઠા બેઠા ઊંઘે છે, સુદર્શન ચક્ર ફરીને આખા ત્રણેય જગતનો કાયદો વગેરે જે છે એનું વ્યવસ્થાપન કરી રહ્યું છે. તો એવું કઈ રીતે થયું? હરિસ્તે સાહસ્રમ કમલબલિમાધાય પદયોહો. તો આખી જે કથા છે એ કથામાં લખેલી છે. મણિકર્ણિકે એટલે જગતની રક્ષા કરવાનો જ્યારે પોર્ટફોલિયો ભગવાનને આપવામાં આવ્યો ત્યારે કોઈ પણ કામ કરવું હોય, જેમ કે બ્રહ્માજીએ સર્જન કરવું હોય ને તો એ પહેલાં કેટલાય કરોડો વર્ષો સુધી તપ કર્યું, તેમ વિષ્ણુ ભગવાને પણ તપ કરેલું છે. ત્યારે જગતનું પાલનહારની પદવી એમને મળી છે. કોઈ મફતમાં કોઈને કશું મળ્યું નથી. એટલે બધાએ તપ કરેલું છે. વિષ્ણુ ભગવાને પણ આવી રીતે 1 વર્ષ સુધી પોતાના ઈષ્ટદેવની આરાધનાનો સંકલ્પ કર્યો.
એટલે કાશીમાં મણિકર્ણિકેશ્વર ઘાટ છે, એ મણિકર્ણિકેશ્વર ઘાટનું સર્જન પણ વિષ્ણુ ભગવાને કર્યું. ત્યાંથી માનસી ગંગાનું આવાહન કર્યું. એ વખતે ગંગાજી પ્રગટ નહોતા થયા, એટલે સંકલ્પપૂર્વક જ માનસી ગંગા જે છે એનું આવાહન કર્યું મણિકર્ણિકેશ્વર ઘાટમાં. એટલે દરરોજ ભગવાન આવી રીતે મણિકર્ણિક ઘાટ ઉપર જાય, કે શિવલિંગની સ્થાપના પણ એમણે કરી, અને પછી આ જે માનસી ગંગામાંથી રુદ્રાભિષેક ને બધી આખી શિવજીની પૂજા કરે, અને 1000 બ્રહ્મકમળ જે છે તોડી લાવે, પોતે જાતે કરે, અને પછી શિવજીની પૂજા કરે. 1 વર્ષ સુધી 1000 બ્રહ્મકમળ શિવ સહસ્રનામ અર્ચનાનો સંકલ્પ કર્યો. એટલે 1 વર્ષ સુધી બધું થયું. છેલ્લા દિવસે જ્યારે અર્પણ કરવાનું હતું ત્યારે 1 કમળ ઓછું હતું. 1 કમળ ઓછું હતું એટલે શિવ ભગવાન શ્રી હરિના હૃદયમાં રહેલા શિવ પ્રેમને, શિવજીની ભક્તિને પ્રગટ કરવા માટે શિવજીએ જ જાણે કે 1 કમળ ઓછું કરી નાખ્યું. 1 કમળ ઓછું થઈ ગયું એટલે વિષ્ણુ ભગવાને માનસિક રીતે વિચાર્યું, લોકો તો મને પુંડરીકાક્ષ કહે છે. પુંડરીક એટલે આવી રીતે કમળ, શ્વેત કમળ. શ્વેત કમળને પુંડરીક કહેવામાં આવે છે. આપણે જે દહર વિદ્યા જે જોઈ એમાં પણ દહરમ પુંડરીકમ વેશ્મ એવું હતું. પુંડરીક એટલે શ્વેતાંબોજ એટલે કે શ્વેત કમળ. તો આવી રીતે શ્વેત કમળ પણ આવી રીતે અનાસક્તિનું પ્રતીક છે. તો શ્વેત કમળ આવી રીતે લોકો મને પુંડરીકાક્ષ કહે છે, તો તરત એક જે નેત્ર કમળ છે એમાં બ્રહ્મકમળની ભાવના કરીને નેત્ર કમળ જ ભગવાને જરાય અચકાયા વગર શિવજીને ચડાવી દીધું, અર્પણ કરી દીધું. અને એ જે ભક્તિનો ઉદ્રેક હતો આવી રીતે પ્રગટ થયો. યદ એકો એક ઉને, ઉન એટલે ઓછું. તો જ્યારે 1 ઓછું હતું ત્યારે નિજમ ઉદહરત, નિજમ પોતાનું જે નેત્ર કમળ છે એને ઉદહરત, એને કાઢી નાખ્યું અને અર્પણ કરી દીધું નેત્ર કમલમ. તો નેત્ર કમળ અર્પણ કરી દીધું યદેકોને તસ્મિન. તો કોઈ પણ પ્રકારના સંકોચ વગર, જરાય રાહ જોયા વગર, કોણે ઓછું કરી નાખ્યું, મેં તો 1000 ગણીને લાવ્યો હતો, એવું બધું કંઈ પણ આમ બફાટ કાઢ્યો નહીં, અને તરત જ કોઈ પણ ઓલા સંકોચ વગર એમણે અર્પણ કરી દીધું. તો એ જે શિવજીનો શિવ ભક્તિનો ઉદ્રેક હતો એ જ સાક્ષાત ભગવાન પ્રસન્ન થયા અને સુદર્શન ચક્ર ભગવાનને આપ્યું. એટલે આ 19મા શ્લોકમાં શિવજીનું અનુગ્રાહકત્વ, અનુગ્રાહકત્વ એટલે વાત્સલ્ય, ભક્ત પ્રતિ વાત્સલ્ય કેવું છે એનું નિરૂપણ કરેલું છે. શ્રી હરિની ભગવદ ભક્તિ અને શિવજીની ભક્ત વત્સલતાનો આ શ્લોકમાં આવી રીતે નિરૂપણ થયું છે. આમાં થોડું કાશિકાનંદજી નામ ખબર હોય તો, જે સર્વદર્શનાચાર્ય કાશિકાનંદજી, પ્રેમ આપણે કયા બોમ્બેમાં કાંદિવલી વેસ્ટમાં શું નામ છે, સ્પંદ વાર્તિકની રચના કરેલી છે શિવ મહિમ્ન સ્તોત્રના 1 શ્લોક ઉપર. એમણે સર્વદર્શનાચાર્ય છે, એટલે હમણાં જ આપણા થોડાક 10-1 વર્ષ પહેલા જ બ્રહ્મલીન થયા. ધ્યાન યોગ ઉપર, ભક્તિ યોગ ઉપર પણ કાશિકાનંદજીના બહુ જ વિસ્તૃત વ્યાખ્યાનો છે. એટલે આપણા પૂજ્ય સ્વામી દયાનંદજીને પણ કંઈક વેદાંત શાસ્ત્રમાં પૂછવાનું હોય, આનો શું ઉત્તર થાય, તો એ કાશિકાનંદજીને પૂછતા હતા આપણા દયાનંદજી મહારાજ. સર્વદર્શનાચાર્ય તો છે, કોઈ પણ જેમ કે વાર્તિકકાર જે છે સુરેશ્વરાચાર્યજી, દક્ષિણામૂર્તિના 1 શ્લોક ઉપર એમણે કેટલા 100 શ્લોકો રચેલા છે. તેવી જ રીતે આમણે પણ એક શિવ મહિમ્ન સ્તોત્રના શ્લોક ઉપર કેટલાય શ્લોકોનું વાર્તિક લખેલું છે, વાર્તિક કહેવાય છે. તેમાં આ બધી વસ્તુઓ પ્રગટ કરેલી છે. તે એમાં લગભગ એટલે 1 કમળનું પુષ્પ ઓછું થઈ જવું એટલે શું, એ બધું સુંદર ચર્ચા એમાં કરેલી છે. મણિકર્ણિકેશ્વર એટલે જ્યારે જ્યારે 1 કમળનું પુષ્પ ઓછું થઈ જવું, તો કમળમાં કેવી દ્રષ્ટિ રાખવી જોઈએ, આપણે જે શિવજીને અર્પણ કરવાનું છે, ભગવાનને શું સમર્પિત કરવાનું છે,
1000 પુષ્પો અર્પણ કરવાના, જે બિલીપત્ર તુલસી વગેરે અર્પણ કરીએ ત્યારે એ તો પ્રતીક છે, પણ જે વસ્તુમાં અહમ મમ ભાવપૂર્વક આપણે જે પકડી રાખેલું છે એ તાદાત્મ્ય અભિમાન જ એક પુષ્પ વડે, બિલીપત્ર વડે, તુલસી પત્ર વડે એ તાદાત્મ્ય અભિમાન અર્પણ કરવાનું છે. એટલે કમળમાં આવી રીતે, એટલે સમર્પણમાં કમળ દ્રષ્ટિ, એટલે 1000 બ્રહ્મ કમળ અર્પણ કર્યા એટલે શું? તો કમળ કેવું છે, એના ઉપર પાણીનું ટીપું પડે તો તરત આખું એ ભીનું ના થાય પણ સરી પડે. તો એવી રીતે અનાસક્તિનું પ્રતીક છે કે જે અર્પણ કરીએ છીએ એમાં પણ એટલે અનાસક્તિ હોવી જોઈએ. અનાસક્તિ એટલે ભગવાનનું જ છે, આસક્તિપૂર્વક મેં ખાલી મારું વગેરે માની લીધું હતું, પરંતુ એ ભગવાનને આપણે પાછું આપીએ છીએ. એટલે કમળ અર્પણ, પુષ્પ અર્ચન કરીએ આપણે ત્યારે આ અનાસક્તિ જે છે એ ભાવ આપણો દ્રઢ થાય. એટલા માટે 1000 પુષ્પ, 108 અથવા તો 1008 વગેરે પુષ્પોની અર્ચના કહેવામાં આવેલી છે. અનાસક્તિનો ભાવ વધારે ને વધારે દ્રઢ થાય એના માટે. તો એક કમળ ઓછું થઈ જવું એટલે શું? એક કમળ ઓછું હોય ને, આટલા 1 વર્ષ સુધી 1000 કમળથી તો કરી દે, એક કમળ એક વખત ઓછું હતું તેમાં શું વાંધો હતો? તો કે ઓછું વધતું છે ને, એ લખ્યું છે કાશીકાનંદજીએ કે ઓછું વધતું વ્યાપારમાં હોય, પ્રેમમાં ના હોય. એક કમળ ઓછું હતું તો શું વાંધો હતો? તો એ બિઝનેસ કહેવાય. વધતું ઓછું ને નફો ખોટની ગણતરી જે હોય ને એ બિઝનેસમાં હોય, વ્યાપારમાં હોય. પ્રેમનો જે આ વ્યવહાર થતો હોય ત્યાં ઓછું ના અંકાય. હંમેશા પ્રિયતમ માટે જે જરૂરી હોય એ આપણા સંકલ્પપૂર્વક જે કરેલું હોય એ પ્રમાણે જ અર્પણ કરવું જોઈએ. તો 1000 ગણે કોણ? એના કરતાં થોડા, ભલે ને થોડા 2-5 પુષ્પો વધારે આવી જાય, એમાં શું વાંધો છે? તો કે એવું પણ ના હોય કે પૂજા જે છે, સંકલ્પ જે છે એ ન્યૂન કે અધિક પણ ના હોવી જોઈએ. આપણે આપણે યજ્ઞશાળામાં, તત્વતીર્થમાં જે યજ્ઞો થાય છે તેમાં પછી છેલ્લે જે ક્ષમા પ્રાર્થના આવે છે ત્યારે આ શ્લોક લક્ષ્મીનારાયણજી હંમેશા બોલતા હોય છે, યન્યૂનમ અધિકમ કૃતમ. મારા એટલે આ જે યજમાન દ્વારા કંઈક ન્યૂન રહી ગયું હોય કે કદાચ કંઈક અધિક અર્પણ થઈ ગયું હોય, આહુતિઓ 11 બ્રાહ્મણો તો 11 × 11 121 થવી જોઈએ. હવે એક સ્વાહા કરતી વખતે એક કદાચનું ધ્યાન, એટલે લાકડા એક મૂકવાના છે, ચલો આમ એમ કરીને એકાદ આહુતિ રહી ગઈ આપવાની, એટલે એક ન્યૂનમ થઈ ગયું કે એક કદાચ કોકનાથી વધારે અપાઈ ગયું, તો એ જે છે એની ક્ષમા પ્રાર્થના પણ હોય છે. એટલે પૂજા જે છે જે સંકલ્પપૂર્વક થતી હોય, અમુક પ્રકારના પ્રયોજનને ધ્યાનમાં રાખીને, એમાં ન્યૂન કે અધિક વગેરે ન થવું જોઈએ. કીધું અહીંયા રસોઈમાં મીઠું ભલે થોડું વધારે પડે, થોડુંક એવું ના ચાલે ભાઈ. એ તો જેટલું માપસરનું હોવું જોઈએ. થોડું ઓછું ના ચાલે ને થોડું વધારે ના ચાલે. પછી વધુ ભલે ને કમળ આપણે વધારે મીઠું ના નાખીએ રસોઈમાં, પણ થોડું બાજુમાં તો રાખીએ ને. ભાઈ જેને જરૂર હોય એ પોતે થોડું નાખે. એટલે ભલે વધારે કમળ ચડાવીએ નહીં, 1008થી વધારે, થોડા 5-6 વધારે તોડી લાવવામાં વાંધો શું છે? તો કે એ પણ ના ચાલે. કમળ કે પુષ્પ વગેરેનું ઈશ્વરાર્પણ થાય તો જ એનું જીવન સાર્થક છે. એ કોઈ પણ વસ્તુનું, કમળની જગ્યાએ આપણે જે વસ્તુ અર્પણ કરવાની છે ભગવાનને, એટલે ભગવાનને અર્પણ થાય ને તો જ એનું સાર્થક થયું કહેવાય જીવન. એટલે પુષ્પના જીવનને વ્યર્થ બનાવવાનો આપણો કોઈનો અધિકાર નથી. એટલે તોડી અને રાખી મૂકીએ એવું પણ નહીં, એટલે વધારે તોડવાના પણ નહીં. જો આ તો બધા વાર્તિકકારો છે, એટલે કે જે વાર્તિકની શું વ્યાખ્યા છે? ઉક્તમ અનુક્તમ દુરુક્તમ ચિંતા યત્ર પ્રવર્તતે. ઉક્તમ એટલે કે જે કહેવામાં આવ્યું છે શ્લોકમાં એનું ચિંતન કરવામાં આવે. અનુક્ત જે નથી કહેવામાં આવ્યું એનો પણ અર્થ પ્રગટ કરે. અને દુરુક્તમ વાર્તિક ભાષ્ય ઉપર રચાતું હોય છે. એટલે ભાષ્યકારે જે અર્થ કર્યો હોય, ભાષ્યકારે અર્થ કર્યો છે સર્વકર્મ સંન્યાસ પૂર્વક જ આત્મજ્ઞાન મોક્ષનું સાધન બને છે. અને ભાષ્યકારનો એવો મત રહેલો છે કે સંન્યાસમાં બ્રાહ્મણ દેહે જન્મેલો જે હોય એનો જ અધિકાર છે. એટલે સંન્યાસી એટલે કૈલાસ આશ્રમ જે છે ને એમાં પણ તમે જો બ્રાહ્મણ ના હો ને તો સંન્યાસ નથી આપતા. હા, આપણા પરંપરાગત જે બધા શંકરાચાર્યજીના જે બધા જૂના આશ્રમો છે બધા એમને અનુસરનારા, એટલે તમે બ્રાહ્મણ હોય તો તમને સંન્યાસ આપી દે, પણ બ્રાહ્મણ દેહ ના હોય ને તો સંન્યાસ ના આપે.
એટલે ભાષ્યકારનો મત છે કે સંન્યાસી બ્રાહ્મણ જ હોવો જોઈએ, એટલે તો જ સંન્યાસ મળે એને. પણ આ તો વાર્તિકકાર છે. વાર્તિકની શું વ્યાખ્યા છે? દુરુક્તમ. ભાષ્યકારે જે અર્થ કર્યો હોય ને એને પણ દુરુક્ત, એટલે કે એ ન કરેલો એનાથી થોડોક આમ ખસીને પણ અર્થ જો સાચો હોય કે સંભવ હોય તો એ એમાં પ્રગટ કરે જ વાર્તિકકાર. તો વાર્તિકને એવી છૂટ છે, વાર્તિકકારને એવી છૂટ છે. જ્યારે આપણા માતાજી છે વિદ્યાપ્રકાશાનંદજી, એમણે ઓલો શંકરાચાર્યજીનો ડાયરો, તમને ખ્યાલ હોય તો, એ ડાયરો આપણે બનાવ્યો. એકવાર નિર્મળદાન ગઢવીજી પાસે થયો અને પછી બીજી વાર સાંઈરામ દવે દ્વારા થયો. તો જ્યારે સાંઈરામ દવેને આવું બધું સમજાવતા હતા કે શંકરાચાર્યજી આ છે તે છે, એના ડાયરા સ્વરૂપે તમે રજૂ કરો. તો જ્યારે ડાયરો થવાનો હતો વસ્ત્રાપુરના એમપી ઓલા થિયેટરમાં, એની આગલી રાત્રે સાંઈરામ દવે માતાજીને પૂછ્યું કે હું વાર્તિકકાર કહેવાઉં એમ. શંકરાચાર્યજીનું જ જે બધું છે સાહિત્ય, એને આવી રીતે આપણે પ્રગટ કરી રહ્યા છીએ, એની વિવક્ષાને એને ગુજરાતી ભાષામાં ગુજરાતી સાહિત્યનો ટચ આપીને આપણે આવી રીતે વ્યક્ત કરી રહ્યા છીએ. તો હું વાર્તિક કહેવાઉં, વાર્તિકકાર કહેવાઉં એમ. આવો એમણે માતાજીને પ્રશ્ન પૂછ્યો હતો. એટલે વાર્તિકકાર કોને કહેવાય? જે ભાષ્યકાર કરતા પણ થોડો જુદો અર્થ કરે. વાર્તિકારનો મત નથી કે સંન્યાસી બ્રાહ્મણ જ હોવો જોઈએ. અધિકારીનો સંન્યાસ લેવામાં છૂટ આપવામાં આવે છે. એટલે તમે વિરક્ત છો, મુમુક્ષા તીવ્ર છે, જિજ્ઞાસા તીવ્ર છે, તો તમને સંન્યાસની શાસ્ત્રોએ છૂટ આપેલી છે. એટલે વાર્તિકકારનો આ મત છે. એ સંન્યાસી બ્રાહ્મણ દેહ હોવો જ જોઈએ એવું નથી માનતા. હા, તો આ બધું વાર્તિક કહેવાય અત્યારે જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એટલે હા, પુષ્પના જીવનને આપણે જો ઈશ્વરાર્પણ થાય તો જ એમનું જીવન સાર્થક કહેવાય. થોડા હેડો ને થોડું વધારે તોડી લઈએ એવું બધું શક્ય હોવું ન જોઈએ. એટલે પુષ્પો આજે નહીં તો કાલે કર્મઈ જ જવાના છે ને. તો આમ લખ્યું છે એમાં કે આપણા દાંત આજે નહીં તો કાલે પડી જ જવાના છે ને, હેડો ને આજે જ પાડી નાખીએ એવું નહીં. એ તો જ્યારે પડવાના હોય ત્યારે પડે એ જ યોગ્ય છે. એટલે વધારે પુષ્પો તોડી લાવો એવું બધું ના ચાલે. પછી આ બધું વાર્તિકની ચર્ચાઓ કહેવાય. આ એક પોઈન્ટ કેવો આમ સૂક્ષ્મ રીતે પ્રગટ કરે છે. એક કમળ ઓછું થયું તેમાં શું વાંધો છે? ઊભા થઈને લઈ આવવાનું. તેમાં પણ કહે છે કે પૂજાનો જ્યારે સંકલ્પ પૂર્વક આપણે શરૂ કરી હોય, એટલે પૂજા કરતી વખતે એક આપણી જે ભાવ જળવાય, જે પૂજ્યની આદર દ્રષ્ટિ હોય વગેરે, આપણી સમક્ષ સાક્ષાત પરમાત્મા બિરાજમાન છે આવી ભાવ હોય, ત્યારે પછી એમને ત્યાં બેસો ને હું જરાક જઈ આવું એમ કરે. આપણે બહુ મોટા સ્વામીજી વગેરે કોઈ મહેમાન ઘરમાં આવ્યા હોય, હું જરા શાકભાજી ને એવું બધું લઈ આવું, એવું થોડું ચાલે એમ. એટલે એમને બેસાડીને આપણે પછી બીજે ધંધે લાગવા જઈએ એવું ચાલે નહીં. એટલે ઊભા થઈને લઈ આવાય પણ નહીં, એમાં આદર ભંગ થાય અને જે અદૃષ્ટ મળવાનું છે પૂજાનું એ મળે નહીં. એટલે દરેકે દરેક જે એના કાયદાઓ છે એનું પાલન થવું જોઈએ. એટલે કર્મ વિધિ જે છે એમાં આમ કે તેમ ચાલે નહીં. કર્મ વિધિ યથાર્થ જે પ્રમાણે શાસ્ત્રનું વિધાન છે, શાસ્ત્ર વિધાનોક્તમ કર્મ કરતું મિહારસી, શાસ્ત્રના વિધાન પ્રમાણે કર્મ કરવું જોઈએ. એમાં તમારી પોતાની ફિલસૂફી કે હું તો આ રીતે કરીશ એવું બધું ના ચાલે. પછી શંકર ભગવાનનું જેવું વર્ણન થયું હોય એ જ રીતે એમની ઉપાસના થવી જોઈએ. એ શંકર ભગવાન નહીં, આ ત્રિશૂળ બહુ ભારે હોય, હું થોડો બંસી ભગવાનને બાજુમાં મૂકું ના, એવું ના ચાલે. ભાઈ શંકર ભગવાન ત્રિશૂળધારી જ હોય, બંસીધારી ના હોય. એટલે એમાં આપણા રાગદ્વેષ ના ચાલે. ત્રિશૂળના તે બધું, એટલે શંકર ભગવાનનું યથાશાસ્ત્ર આપણે પૂજા ધ્યાન વગેરે કરવાનું છે. એટલે એમાં આપણને આપણા તુક્કા પ્રમાણે કરીએ એ ચાલે નહીં. તો શિષ્ટાચારના નિયમોનું પાલન થવું જ જોઈએ. તો કમળ ઓછું કરી લીધું એ અહીંયા સુંદર રીતે લખેલું છે વાર્તિકકારે. આપણી ભક્તિની તીવ્રતાની પરીક્ષા કરવા માટે, પરીક્ષા કરવામાં શેના માટે? આપણા જ હૃદયમાં રહેલી ભક્તિનું ખ્યાપન કરવા માટે. આપણે પોતે આપણી ભક્તિને જાણી શકીએ કે મને ખરેખર શિવજી માટે કેટલો પ્રેમ છે. એ પરીક્ષા, એનું આપણને જ ભાન થાય ને એના માટે ભગવાન વિઘ્નો મોકલતા હોય છે. એક કમળ ઓછું થઈ જવું એટલે શું? કંઈક વિઘ્નો આવે અને આપણે ધાર્યું કંઈક ન કરી શકીએ તો વિઘ્નો એ સંદેશાવાહક છે.
શું છે ઓલો એક આવી રીતે દોહો જેવું છે ને, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी है, मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है. એટલે દરેકે દરેક મુશ્કેલીઓ જે આપે છે ભગવાન, એ આવી રીતે ઓલા સંદેશાવાહક છે કે હું તારી જે સાધના છે, ભક્તિ છે, એનું ધ્યાન રાખી રહ્યો છું. એટલે એ આપણે વિશ્વસ્ત થવા માટે છે કે ભગવાન આપણી સાધના જે છે એમાં આવી રીતે આપણી સાથે જ છે. ડરવાની જરૂર નથી. તે આપણે જે કંઈ કરી રહ્યા છીએ એના ઉપર ભગવાનની નજર છે. આપણી ભક્તિની ભગવાન નોંધ લઈ રહ્યા છે. એટલે શિવ આરાધના થઈ રહી હતી વિષ્ણુ ભગવાન દ્વારા, એ કોઈ આડંબર નહોતો. કોઈએ કીધું તું માટે કરતા હતા એવું પણ નહોતું. માત્ર પોતે હૃદયમાં રહેલા પ્રેમની અભિવ્યક્તિ રૂપ જ હતું. એટલે એ પણ કોઈએ કીધું છે માટે કરીએ પૂજા વગેરે એવું નહોતું. પ્રેમથી અભિવ્યક્તિ રૂપ જ હતું. એટલે આપણી સંકલ્પની દ્રઢતાને ચકાસતા હોય છે ભગવાન, અને એના માટે કોઈક આવી રીતે મુશ્કેલી મોકલતા હોય છે. પરંતુ એ આવી રીતે પરીક્ષા કરવા માટે જ હોય છે. એટલે કર્મફળમાં આસક્તિ હોય તો કમળ જે છે ને એ ઓછું થઈ જાય. તો એક કમળ ઓછું થઈ જવું એટલે શું? આપણે કોઈક કર્મફળમાં આસક્તિ હોય, કર્મફળનું અભિમાન હોય, આસક્તિ હોય, એટલે એ કર્મફળ વડે આપણે પોતાને માપીએ, હું સફળ કે હું નિષ્ફળ, તો એ એક કમળ ઓછું થઈ ગયું એવું કહેવાય. કર્મફળમાં આસક્તિ કે અભિમાન હોવું એટલે કર્મફળથી પોતાને જજ કરવું, પોતાના વિશેના નિર્ણય બાંધવા. તો એ ન થાય. કામનાનો ત્યાગ જ આપણને ઈશ્વર ભાવ પ્રાપ્ત કરાવે છે. પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મન્યેવાત્મના તુષ્ટ. સ્થિતપ્રજ્ઞનું આ લક્ષણ આપ્યું એ જ પ્રહલાદજીની જે સ્તુતિ છે, વિમુંચતિ યદા કામાન માનવો મનસી સ્થિતાન. આપણે જે હોળીના દિવસે પ્રહલાદ સ્તુતિનું ગાન કર્યું એમાં પ્રહલાદજી કહે છે, આવો જ શ્લોક છે, વિમુંચતિ યદા કામાન માનવ મનસી સ્થિતાન. મનમાં રહેલી બધી કામનાઓને મનુષ્ય જ્યારે છોડે છે, તર્હિ એવ પુંડરીકાક્ષ ભગવત્વાય કલ્પતે. ત્યારે જ હે પુંડરીકાક્ષ, હે શ્રીહરિ, ત્યારે એ ભગવદપણાને પ્રાપ્ત થઈ જાય છે. આપણા અને ભગવદ સ્વરૂપ વચ્ચે એક કામનાનો જ એક વ્યવધાન છે. કામનાને છોડીએ તરત જ ભગવદ સ્વરૂપનું આવિર્ભાવ આપણા હૃદયમાં થાય છે. ઈશ્વર કૃપાથી જ આવી રીતે સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું ભગવાનને. વિષ્ણુ ભગવાનને સુદર્શન ચક્ર, તો સુષ્ઠુ દર્શન પ્રાપ્ત થયું. તો સુષ્ઠુ દર્શન એટલે જ્ઞાન. તો જ્ઞાન જ આવી રીતે જે છે એ પ્રાપ્ત થાય, અને એ જ સુદર્શન છે. એનાથી જ જીવનની સમગ્ર બ્રહ્માંડની ખરી રક્ષા થઈ રહી છે. તો જગતની રક્ષા સુદર્શન કરી રહ્યું છે. એટલે જ્ઞાન. કયું જ્ઞાન? પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. તો એ જ્ઞાન જ ભગવાન સુદર્શન ચક્ર જે છે, અને એના દ્વારા જગતની રક્ષા થઈ રહી છે. તો આ પ્રમાણે હરિસ્તે સાહસ્રમ કમલબલિમાદાય પદયો, એ શ્લોકનો અર્થ આપણે જોયો. અહીં લખ્યું છે, વિઘ્નો જ્યારે જ્યારે આવે, આપણે કર્તવ્ય કર્મ કરતા હોઈએ, વ્યવહાર કરતા હોઈએ, ત્યારે એ આપણને અંતર્મુખ બનાવવા માટે છે. જ્યારે વિઘ્નો આવે ત્યારે જગતમાં આપણી દ્રષ્ટિ ના થાય, આના લીધે આવું થયું, આના લીધે મારી રોટલી ફૂલી નહીં, આના ગેસનો બાટલો બરોબર નહોતો ને એટલે બધું બળી જાય છે. એટલે બધું બળી જાય છે એનો અર્થ આપણે ક્યાંક જગતમાં વાંક કાઢવા લઈએ. નથી બધા જોક આવતા કે ગેસનો બાટલો બરોબર ફિટ નથી થયો ને એટલે રોટલી બળી જાય છે, દાળ ઉભરાઈ જાય છે, ચા બગડી જાય છે. તો ચા બગડે એનું કારણ શું? ગેસ બરોબર નથી. એવું થોડી હોય. ચા ઉભરાઈ જાય, દાળ બળી જાય, એનું કારણ શું? ગેસનો બાટલો બરોબર ફિટ નથી થયો. એવું થોડી જ હોય. કંઈક થતું હોય, કંઈક ધાર્યું પાર ના પડતું હોય ત્યારે સમજવાનું જગતમાં કોઈ દોષ નથી, દોષ આપણામાં છે. તે દોષ પોતામાં રહેલી મર્યાદા કે ત્રુટિ કે ઉણપને દૂર કરવા માટે આ ચા બળી જાય છે, દાળ બળી જાય છે વગેરે થાય છે.
પોતા કંઈક ધ્યાન નથી રાખતા વગેરે કંઈ પણ હોય, પોતાનામાં રહેલી ક્ષતિને દૂર કરવા માટે જ ભગવાન આ વિઘ્નો મોકલી રહ્યા છે. એટલે વિઘ્નો આવે ત્યારે અંતર્મુખ થવાનું, જગતમાં વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં આનો વાંક છે ને આનો દોષ છે ને એવું ન કરીએ આપણે. એટલે એ પણ એક વિઘ્નોનું તાત્પર્ય છે. તો હવે 20મો શ્લોક. એટલે જો 19મા શ્લોકમાં ભક્ત વાત્સલ્ય પ્રગટ થયું. રથઃ ક્ષોણિયંતામાં સર્વતંત્ર સ્વતંત્ર, ભગવાન સર્વ સમર્થ છે, સર્વતંત્ર સ્વતંત્ર છે. સર્વતંત્ર, તંત્ર એટલે કાયદાઓ, સર્વ કાયદાઓના ઘડનાર છે, પોતે કાયદાથી સ્વતંત્ર છે. પછી 17મો શ્લોક છે, એમાં આવું મોટી ગંગાજી છે એનું અવતરણ કર્યું, ધારણ કર્યું, એટલે ભગવાનનું સર્વવ્યાપકત્વ પણ સમજાવ્યું. 16મા શ્લોકમાં પણ જે તાંડવ નૃત્ય છે એમાં પણ ભગવાનનું જે અનુગ્રાહક પાસું છે એ પણ સમજાવેલું છે. આમ દરેકે દરેક શ્લોક જે છે જાણે કે ભગવાનની વકીલાત કરી રહ્યો છે. વકીલાત એટલે ભગવાનના પક્ષે દલીલો રજૂ કરી રહ્યા છે કે મારા ભગવાન, મારા ઈષ્ટ દેવતા શિવજી જે છે એ આવા છે, આવા છે, આવા છે. એમ આપણા પ્રિયતમ પાત્ર માટે આપણે કંઈક બોલીએ, કંઈક દલીલો રજૂ કરીએ. એવી રીતે અહીંયા પુષ્પદંત આચાર્ય એક દલીલ જાણે કે રજૂ કરી રહ્યા છે. તો 20મા શ્લોકમાં કર્મ ફળ વિધાતા રૂપે ભગવાનનું નિરૂપણ થયેલું છે. એટલે 20, 21 અને 22 એ 3 છે. એટલે ત્રણેયમાં કર્મફળ દાતા રૂપે ભગવાનનું નિરૂપણ છે. પરંતુ જે છે ને ત્રિવિધમ કર્મણ ફલમ ભવત્યત્યાગીનામ પ્રેત્ય શું છે, અનિષ્ટમ ઇષ્ટમ મિશ્રમ ચ ત્રિવિધ કર્મણ ફલમ. તો અનિષ્ટ કર્મફળ દાતા 22મો શ્લોક છે, ઇષ્ટ કર્મફળ દાતા અને મિશ્ર કર્મફળ દાતા. એ પ્રમાણે આ 20, 21 અને 22 એ પ્રમાણે આખું પ્રજાના. તો 20, 21, 22 ત્રણેય શ્લોકમાં કર્મ અનિષ્ટ, ઇષ્ટ અને મિશ્ર કર્મફળ દાતા રૂપે. તો 20મો શ્લોક છે ઇષ્ટ કર્મફળ દાતા. સામાન્ય રીતે કર્મફળ દાતા રૂપે ભગવાનનું નિરૂપણ કરવું એ આપણે ભક્તિશાસ્ત્ર છે, વેદાંત શાસ્ત્ર છે, એમાં બહુ મહત્વનો એક વિષય છે. જે કર્મઠો છે એટલે પોતાના કર્મમાં શ્રદ્ધા, આસ્થા રાખવા વાળા છે કે હું કર્મ કરું ને એટલે આવું થાય જ એમ. એટલે કે મારું હું કર્મ કરું અને ધાર્યું પરિણામ લાવી શકું છું. હું જે ધંધામાં હાથ નાખું ને એ ધંધો બરોબર સફળ થઈ જ જાય. એટલે કે પોતાના ઉપર કેવી એને આસ્થા છે કે હું જ્યાં હાથ નાખું એ ધંધો સફળ, હું જે કર્મ કરું ને બરોબર સરસ રીતે પાર પડે. એટલે પોતાના કર્મમાં એને સફળતાનો આશ્રય કે આશા દેખાય છે કે હું કરું એટલે બધું સરસ જ થાય. તો એને અહીંયા ભગવાન કહી રહ્યા છે, સમજાવી રહ્યા છે. એટલે પુષ્પદંત આચાર્ય કે કર્મફળનું વિધાન જે છે, વિધાતા આ સાક્ષાત ભગવાન જ છે. ભગવાન જ કર્મફળ વિધાતા છે. આપણા કર્મોથી ફળ મળી જાય એવું નથી. કર્મથી અદૃષ્ટ જન્મે. અહીંયા ઉદાહરણ આપેલું છે, જે રોજ ઉપર કામ કરતા હોય મજૂરો, તો મજૂરોની જે ડાયરી હોય કે આણે આટલા 10 થી 6 કામ કર્યું, આજે આટલું કે આ રવિવારે નહોતું કર્યું વગેરે, તો 30 દિવસનો ઓલો મહિનો હોય એમાં 2 દિવસ એ નથી આવ્યો તો 28 દિવસનો પગાર એને ડાયરી નથી આપતી. 28 દિવસનો પગાર ડાયરીમાં નોંધાય છે, પણ ડાયરી એને પગાર નથી આપતું. પગાર આપનાર તો કોઈક ચેતન શેઠ, કોઈક ચેતન હોવો જોઈએ. એટલે કર્મના આધારે જન્મતું અદૃષ્ટ જાતે જન્મી જાય છે અને આપણને સુખ કે દુઃખ મળે છે એવું પણ નથી. એટલે કર્મફળ ક્યારે, કયું, ક્યાં, કેવી રીતે મળે એ કોઈક ચેતન એના આશ્રય રહેલું હોવું જોઈએ. જડ કોઈ દિવસ આ વ્યવસ્થાનો આશ્રય ના હોય, કોઈક ચેતન હોવો જોઈએ. એવી રીતે અહીંયા સમજાવવામાં આવે છે. બ્રહ્મસૂત્રમાં જન્માદ્યસ્ય યતઃ જે બીજું સૂત્ર છે એમાં એક સુંદર અનુમાન કરેલું છે. એ અનુમાનનું વાક્ય લખેલું છે કે નહીં પણ એ ગ્રુપમાં મોકલી. એ ખરેખર એ કંઠસ્થ કરવા જેવું છે. ઈશ્વર નહીં, શાસ્ત્ર યોનિત્વાત એમાં હશે, અથવા તો જન્માદ્યસ્ય અચિંત્ય રચના રૂપસ્ય જગત નહીં, ત્રીજા સૂત્રમાં છે. એટલે જગત આવી રીતે ઈશ્વર થકી પ્રગટ થયેલું છે. એનું પ્રમાણ શું છે એમ. તો
તમે પ્રમાણ લાવ્યા, ભગવાને જગતનું સર્જન કર્યું, એમાં પ્રમાણ શું છે? તો કે આ તર્ક દ્વારા, આમ તો હકીકતમાં આ તો તાર્કિકોને ઉત્તર આપવા માટેનો તર્ક છે. વેદાંતી કંઈ એ તર્કથી ઈશ્વરની સિદ્ધિ નથી કરતો. ઈશ્વર છે એવું સિદ્ધિ કરવા માટે આપણી પાસે પ્રમાણ શું છે? શાસ્ત્ર એક જ છે. શાસ્ત્ર કહે છે ને ઈશ્વર છે એટલે બસ પતી ગયો. આપણને તો બીજું કોઈ ભગવાન છે, કર્મફળ દાતા છે, કોણે કીધું? તો આપણા માટે તો શાસ્ત્રો પ્રમાણ છે. કર્તૃરાજ્ઞયા પ્રાપ્યતે ફલમ કર્મ કિમ પરમ કર્મ તજ્જડમ. એ તો જો કે આ શ્લોક છે રમણ મહર્ષિનો, પણ શાસ્ત્ર પ્રમાણ છે. ભગવાને જગતઃ કરતા, જગતનું સર્જન, યતો વા ઇમાની ભૂતાની જાયંતે, જેમાંથી આ સમગ્ર જગત જન્મે છે, તદૈક્ષત બહુશ્યામ પ્રજાએ, વગેરે બધા શાસ્ત્રો પ્રમાણ છે. જગતનો સર્જનહાર પરમાત્મા છે. તો પણ ઘણા લોકો શાસ્ત્રોને સ્વીકારતા ના હોય, તાર્કિકો વગેરે, એના માટે તર્કપૂર્વક જ સામે લડવું પડે. સામેવાળો તલવાર લઈને આવ્યો હોય તો આપણે પછી ચપ્પુ લઈને લડવા જઈએ તો એવું ના ચાલે, આપણે તલવાર જ લેવી પડે. એમ તર્કથી સામે દલીલ કરતો હોય, કર્મ જ શ્રેષ્ઠ છે, કર્મ જ અંતિમ સત્ય છે, તો આપણે તર્ક જ રજૂ કરવો પડે. એમાં તર્ક આપે. તર્ક વડે ઈશ્વરની સિદ્ધિ કરેલી છે. ભાષ્યકારે એક સુંદર લાંબુ વાક્ય છે. એવી રીતે એ જ વસ્તુ જે છે એનો હાર્દ અહીંયા 20મા શ્લોકમાં આપેલો છે કે ક્યારે કયા સંજોગોમાં કોને કેટલું કેવું ફળ આપવું એ સર્વજ્ઞ, સર્વશક્તિમાન અને હિતેચ્છુ ઈશ્વર વગર સંભવ જ નથી. એવી રીતની દલીલ છે એ તર્કમાં. હા, આપણે કયો શ્લોક છે? 20મો. એટલે આગળના 19મા શ્લોકમાં વિષ્ણુ ભગવાને જમણું નેત્ર આપ્યું. એટલે જમણી આંખ સૌથી વધુ પ્રિય હોય છે આપણને. એ દૂરબીનમાં આમ જોવાનું હોય તો આપણે ડાબી બંધ કરીને જમણીથી જોતા હોઈએ. જમણી આંખ દક્ષિણાક્ષી મુખે વિશ્વ, માંડુકીની કારિકા છે. વિશ્વ જે જાગ્રતનો અભિમાની છે એ દક્ષિણાક્ષી, એ જમણી આંખમાં રહેલો છે. તો જમણી આંખમાં છે એટલે શું? એમાં સૌથી વધારે તાદાત્મ્ય છે આપણું જમણી આંખમાં. એટલે સૌથી વધુ પ્રિય છે ને એનું આપણે ઈશ્વરાર્પણ કરવાનું છે. એટલે ભગવાને જમણી આંખ આપી દીધી એટલે શું? આપણને સૌથી પ્રિય શું છે? આપણો અહંકાર છે, એ જ ભગવાનને આપવાનો છે. એટલે સુષ્ઠુ દર્શન સુદર્શન એટલે જ્ઞાન, એટલે વિશાળ સમષ્ટિ દ્રષ્ટિ કે જેમાં સંકુચિતતાનો, સ્વાર્થનો, અભિમાનનો શિરચ્છેદ થયેલો હોય તો સર્વત્ર મંગળ અને શુભના દર્શન થાય. એટલે ભગવાન વિઘ્નો દ્વારા આપણી શ્રદ્ધાને દ્રઢ બનાવે છે. આ રીતે 19મા શ્લોકની વિચારણા થઈ. એટલે ઈશ્વરાર્થે કંઈક જતું કરવા માટે આપણે તત્પર હોવા જોઈએ. 19મા શ્લોકમાં એવું કીધું, ભગવાન માટે કંઈક જતું કરવા માટે આપણે તત્પર હોવા જોઈએ. એમ લાવો કંઈક ભગવાનને સમર્પિત કરું, કંઈક જતું કરું, મારા ગમા કંઈક જતા કરું વગેરે. એટલે આપણી પૂજામાં નિષ્ઠા હોય તો ભગવાન આપણા હૃદયને શુદ્ધ, એટલે સત્વ શુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. પૂજા એટલે આરાધના. આપણા જે ઈશ્વરની આરાધના કરી રહ્યા છીએ એ ખરેખર મારા જીવનનું અંતિમ કલ્યાણ કરશે એવી શ્રદ્ધા આપણે હોય તો આપણા હૃદયને શુદ્ધ કરી ભગવાન એમાં બુદ્ધિયોગનો જે દીપક છે એ પ્રગટાવે છે. એટલે જ્ઞાન પ્રકાશ બુદ્ધિયોગ પ્રદાન કરે એ જ હકીકતમાં સુદર્શન છે. એટલે ખાલી વિષ્ણુ ભગવાને સુદર્શન આપ્યું, આપણને શું આપશે? એટલે આપણા હૃદયમાં બુદ્ધિયોગ, દદામી બુદ્ધિયોગમ તમ યેન મામ ઉપયાંતિ તે. એટલે ભગવાન આપણને સુષ્ઠુ દર્શન, જ્ઞાન આપે, હૃદયમાં જન્માવે, એ જ સુદર્શન ચક્ર છે. એનાથી જ આ ધર્મની રક્ષા અને સંસ્થાપના થાય છે. હા, એટલે વચ્ચે ઉઠીને જઈએ ચાલુ પૂજાએ આપણે સંકલ્પપૂર્વક જ્યારે આવી રીતે પૂજા વગેરે કરી હોય અને વચ્ચે ઉઠી જઈએ તો પૂજા ખંડિત થઈ જાય. એટલે વચ્ચે ઉઠવાનો એમાં નિષેધ છે. પૂજાથી માંડીને ગમે તે વસ્તુ જે છે એ શ્રેષ્ઠ આરાધના ક્યારે બને કે આપણે આવી રીતે વચ્ચે ઉઠીને ક્યાંય જઈએ નહીં વગેરે.
પછી કોઈને બૂમો પાડીને હવે હું બેઠો છું, ઊભું ના થવાય, શાસ્ત્રએ નિષેધ કરેલો છે, જરા 2 બીલીપત્ર ઓછા છે લઈ આવો, એમ આમ બૂમો ના પડાય. પછી પૂજા ચાલુ હોય ત્યારે પછી લાકડા ઓછા થઈ ગયા હવનમાં, આમ તેમ બધું, કોઈને બૂમો ના પડાય એમ. એટલે એ પણ કીધું છે. એટલે અહીં લખેલું છે વાર્તિકમાં, સ્પંદ વાર્તિક નામ છે કાશીકાનંદજીનું. 1000 નામની મધ્યે, એટલે 1000 ઓમ વિશ્વાય નમઃ, વિશ્વસ્મય નમઃ, જે કંઈ આપણે કરતા હોઈએ એ વખતે પહેલું નામ શરૂ કર્યું તો 1008મું પૂરું ના થાય ને ત્યાં સુધી વચ્ચે કંઈ બોલવાનું નથી. આ ઉભારો 501 થયા, જરા પાણી પી લઈએ, આ કશું બોલવાનું નહીં, મનથી પણ કંઈ બોલવાનું નથી એમ. એટલે 1008 કમળ ચઢાવીશ એવા સંકલ્પ લઈને પૂજા કરી હોય તો વચ્ચે પછી બીજું કોઈ કામ કે બોલવાનું વગેરે ન થવું જોઈએ. એટલે આપણે સંકલ્પ ધની બનવા જોઈએ, સંકલ્પ પ્રમાણે આપણે કરવું જોઈએ, એની ટેવ પ્રયત્ન વગેરે આપણે સંસ્કાર દ્રઢ બનાવવા જોઈએ, સંકલ્પ ધની બનવા જોઈએ. મહેશ આનંદ ગિરીજી લખે છે સંકલ્પ દરિદ્ર છીએ આપણે અને સંકલ્પ ધની બનવાનું છે. એટલે સંકલ્પ કર્યા પછી થોડી ઘણી કઠણાઈ આવે, સહન કરવાનું આવે તો છોડવામાં કે છૂટ લેવામાં આપણને અચકાટ એટલે સંકોચ થવો જોઈએ, એટલે કે છૂટ ન લેવી જોઈએ. લૌકિક વ્યવહારમાં સંકલ્પને વળગી રહીશું તો પછી પરમેશ્વરની પૂજા જે છે એમાં પણ સંકલ્પને વળગી રહેવાનો આવી રીતે અભ્યાસ થશે. લૌકિક વ્યવહારમાં સંકલ્પને વળગી જ રહીએ છીએ આપણે, જરા પણ આઘું પાછું કરતા નથી. કોઈ પણ વ્યવહાર હોય, દાળ ભાત શાક રોટલી ગમે તે, રસોઈનું એક ઉદાહરણ લઈએ, ભાઈ જે બને ભાઈ મને તો આપણે ભાઈ તરત ઉતરતી રોટલી જોઈએ, કેવા સંકલ્પપૂર્વક અમુક જે વડીલો હોય આમ સાંભળ્યું છે આપણે કે આખી જિંદગી આવી રીતે ભાઈ ગેસ ઉપરથી ઉતરતી રોટલી જ હું આખી જિંદગી ખાધી છે, એ સંકલ્પને વળગી રહ્યા છે, બીજું કંઈ નથી. એટલે લૌકિક વ્યવહારમાં જેવા સંકલ્પને વળગી રહીએ છીએ એવું આવી રીતે ભગવાનની પૂજામાં પણ વળગી રહેવું જોઈએ. હા, એટલે વિષ્ણુ ભગવાનમાં શિવ ભક્તિનો ઉદ્રેક હતો. ઉદ્રેક એટલે ઉભરાઈ આવે, આમ દૂધનો ઉભરો આમ આવે, આમ માય નહીં પાત્રમાં, આમ એવી રીતે હૃદયમાં સમાય નહીં ભક્તિ, એને ઉદ્રેક કહેવાય, ઉભરાય આમ. એટલે મોટું બલિદાન, અઘરામ અઘરું બલિદાન આપવા પણ એ તૈયાર થઈ જાય છે. વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિનું ફળ આપણને મળી રહ્યું છે અત્યારે. કઈ રીતે? યદિ હ્યહમ ન વર્તેયમ જાતુ કર્મણ્ય તંદ્રિતઃ મમ વર્તમાનું વર્તંતે મનુષ્યા પાર્થ સર્વશ. જો હું જ કર્મો નહીં કરું, વિષ્ણુ ભગવાન કહે છે હું જ આ પૂજા નહીં કરું, યદિ હ્યહમ ન વર્તેયમ, હું જ આ જગત ચક્રને ચલાવીશ નહીં, પાલન નહીં કરું, તો કોઈ ધર્મનું પાલન નહીં કરે. એટલે વિષ્ણુ ભગવાનની આ શિવ ભક્તિનું ફળ આપણને મળી રહ્યું છે. આપણે આપણામાં જે કંઈ પણ કર્તવ્ય પરાયણતા છે ને વગેરે એ વિષ્ણુ ભગવાનની શિવ ભક્તિને લીધે જ જણાઈ રહી છે. એટલે હું નિરંતર લોક રક્ષામાં લાગેલો નહીં રહું તો મને પ્રમાદી, આ તો બેઠા બેઠા ઊંઘ્યા કરે છે ક્ષીર સાગરમાં એમ, એટલે મને પ્રમાદી જાણીને લોકો ઊંઘ કરશે. એવી રીતે અહીંયા એક કટાક્ષપૂર્વક કહી રહ્યા છે. જાતુ કર્મણની અતંદ્રિત, તંદ્રા રાખ્યા વગર હું સંપૂર્ણ સંસારની રક્ષા કરું છું. એટલે જે જીવ વિષ્ણુ ભગવાનની જેમ અપ્રમત્ત, એટલે સાધનામાં જરા પણ અતંદ્રિત એટલે અપ્રમત્ત બની રહે, એ ત્રિપુર દહનમાં વિષ્ણુની જેમ બાણ બનીને વેધન કરી શકે છે. એટલે વિષ્ણુ ભગવાન બાણ બન્યા અને ત્રિપુર વેધન થયું, તો વિષ્ણુ ભગવાનની જેમ બાણ કોણ બની શકે? જાતુ કર્મણી અતંદ્રિત, જે પોતાની સાધનામાં પ્રમાદ અને તંદ્રા ન રાખે એ વિષ્ણુ ભગવાનની જેમ બની શકે છે બાણ. ચાલો, એટલે આટલું સુંદર પાછું આ છેલ્લા પાના ઉપર લખેલું હતું. એટલે બધી વસ્તુઓ જો કે આમાં આવી નથી ની, એટલે આ બુકનું બીજું વર્ઝન આપવું જોઈએ. ડિટેલમાં વાત સાચી છે. આ તો ઓલું હતું કંઈક બેસતા વર્ષના દિવસે કરવું હતું એવું કંઈક હતું, એટલે પછી જે થયું એ થઈ ગયું. દક્ષયજ્ઞ નહીં, દક્ષયજ્ઞ નહીં, આ કર્મફળ દાતા અને કર્મફળ વિધાતા. વિધાતા રૂપે વર્ણન 21મા શ્લોકમાં છે. વિધાન કરે એને વિધાતા કહેવાય. અહીંયા 20મા શ્લોકમાં કર્મફળ દાતા.
હા, જો કર્મફળ નક્કી કરવા માટે કર્મનું કર્તાનું અનુરૂપ ફળ માટે યોગ્ય દેશ કાળ સંજોગોનું બીજા અનેક પરિબળોનું જ્ઞાન હોવું જોઈએ. સમગ્ર જીવોના સમગ્ર ભૂતકાળ, સમગ્ર ભવિષ્યકાળ, સમગ્ર વર્તમાનનું એક સાથે જ્ઞાન હોય ને એ કર્મફળ દાતા હોય. સમગ્ર જીવોના સમગ્ર ભૂતકાળ અનાદિકાળથી અનંતકાળ સુધીના ભવિષ્યનું વર્તમાનનું એક સાથે જેને જ્ઞાન હોય, કેવી દ્રષ્ટિ હશે ઈશ્વરની મહાનતાના આમાં આપણને દર્શન થાય છે. હા, અકલ્પ બુદ્ધિનો વિષય જ નથી. અતર્કેશ્વરીએ તોય અનવસર દુસ્તો હતદીય. એટલે ભગવાનનું સામર્થ્ય તર્કથી બુદ્ધિથી આપણે સમજી શકીએ ને એવું છે જ નહીં, અતર્ક છે. એટલે કર્મફળદાતા ઈશ્વર સર્વજ્ઞ હોવા જોઈએ વગેરે બધું જે કીધેલું છે એ અહીંયા હવે તારણ રૂપે કહેવામાં આવે છે. સમગ્ર જગતનો દરેકે દરેક કણ ઈશ્વર નિયંત્રિત છે, દરેકે દરેક ક્ષણ ઈશ્વર નિયંત્રિત છે. એવું કહેવાય છે કે સમગ્ર જગત ઉપર ભગવાનનું એક હથ્થું શાસન છે. આ જેને સમજાઈ જાય એની સૌથી ઝડપથી અંતઃકરણ શુદ્ધિ થઈ જાય. બીજું સૌથી ઝડપથી અંતઃકરણની શુદ્ધિ કરનારો મૃત્યુનો ડર છે. પરીક્ષિત રાજાને કહી દીધું 7મા દિવસે હરિઓમ થવાનું છે, એટલે કેવું બાપુ એક ચિત્તે લાગી ગયા. એ શંકરાચાર્યજીનું જે મૂવી આવે છે એમાં જ્ઞાન અને મૃત્યુ એમના મિત્ર છે. જ્ઞાન હોય ને તો મૃત્યુ એ પણ મિત્ર બની જાય આપણું. એટલે એ રીતે રૂપક છે. સંસ્કૃતમાં જે નાટક આવેલું, ફિલ્મ આવી હતી આખી 3 કલાકની, સંસ્કૃતમાં હતી મૂળ. હા, એટલે શંકરાચાર્યજી આવી રીતે કઠોપનિષદના નચિકેતાનું ઓલું કઠપૂતળી વાળું કંઈક જે ખેલ જોવા જાય છે, ત્યાંથી જ્ઞાન મૃત્યુ બેવું એની સાથે જ આવે છે. એટલે મૃત્યુ પણ મિત્ર બની જાય. કઈ રીતે બને? જ્ઞાન હોય ને તો મૃત્યુ મિત્ર બને. અને મૃત્યુનો ડર એકદમ ઝડપથી અંતઃકરણની શુદ્ધિ કરનારો છે. એવી જ રીતે અંતઃકરણની શુદ્ધિ બહુ આમ છે ને ડાપણ ભરી રીતે આપણને જલ્દીથી સિદ્ધ કરવી હોય, આપણે અહંકારપૂર્વકની સાધનાઓ કરીએ એના કરતાં આવી રીતે ઈશ્વર નિયંત્રિત આ જગત છે એવું સમજી લઈએ ને તો વધારે ઝડપથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે. ઈશ્વર સમર્પિત જીવન જીવીએ એકાદ દરેકે દરેક જીવનની ઘટનાઓને આપણે ઈશ્વર નિયંત્રિત જોઈએ તો પછી ઝડપથી અંતઃકરણ શુદ્ધ થઈ જાય. અહીંયા સ્વામીજી બહુ સરસ રીતે ઉદાહરણ આપે છે. અમારા એન્જિનિયરિંગમાં 3rd સેમેસ્ટરમાં પણ લાપ્લાસ કરીને બધા મેથેમેટિકલ ઇક્વેશન્સ આવતા હતા. તો લાપ્લાસ એ ગણિતશાસ્ત્રી, બહુ મોટા ગણિતશાસ્ત્રી, લગભગ એન્જિનિયરિંગના 2-3 વર્ષ સુધી એના બધા ઇક્વેશન્સ આવતા હતા એન્જિનિયરિંગમાં. એ લપ્લાસ જે છે, એટલે લાપ્લાસ એના ઓલા તદ્ધિત પ્રત્યેથી બન્યું કહેવાય જાણે કે. તો ગણિતશાસ્ત્રી છે લપ્લાસ, નેપોલિયનના દરબારમાં હતો. એને જગતની કાર્યપદ્ધતિ, જગત કઈ રીતે ચાલે છે એણે મેથેમેટિકલી ઇક્વેશન પૂર્વક બતાવ્યું. નેપોલિયનના દરબારમાં આવી રીતે મેથેમેટિકલી બહુ જોરદાર છે. અમે તો ભણ્યા છીએ એટલે મને ખબર છે. લપ્લાસના બધા ઇક્વેશન્સ છે ઘણા બધા. શું નામ કીધું? લપ્લાસ. આમાં લખેલું છે 69 નંબરનું પાનું, 3જો પેરેગ્રાફ. લપ્લાસ ગણિતશાસ્ત્રી, એને ઇક્વેશન જગત કઈ રીતે ચાલે છે મેથેમેટિકલી ઇક્વેશન્સ પૂર્વક બતાવી દીધું. આવી આમ 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 થાય માટે આ ઉનાળો આવે, પછી આમ ચોમાસું આવે, પછી બીજમાંથી આવું થાય, એમાં મેથેમેટિકલી બતાવ્યું. અત્યારે પણ વૈજ્ઞાનિકો સમગ્ર જગત પૃથ્વી કઈ રીતે ફરે છે ને એના લીધે આવું થાય છે બધું મેથેમેટિકલી ક્વોન્ટમ ફિઝિક્સના બધા ઇક્વેશન પૂર્વક જ સમજાવે છે. તો એ રીતે આપણે સમજાવ્યું. તો નેપોલિયને કીધું કે જગત કર્તાના ઉલ્લેખ વગર તમે જગતની રચના આવી રીતે સમજાવી દો એ શક્ય જ નથી. આ એકે ઇક્વેશનમાં તમે કાયદાના ઘડનાર, તમે કાયદાઓનો અહીંયા અભ્યાસ કર્યો કે આટલા વેગથી સફરજન પડે છે, F = mc² વગેરે જે કંઈ પણ હોય, F = ma, એટલે દળ અને એનો વેગ જેટલો હોય એ પ્રમાણે ફોર્સ હોય. તો આટલા વેગથી આ પડે છે કોઈ પણ વસ્તુ પૃથ્વી ઉપર, એટલે મેથેમેટિકલી બતાવી દેવાય ખરું. એટલે કાયદાઓને સમજાવી શકો તમે. વિદ્યુત ચુંબકીય બળ છે તો એના કયા ઇક્વેશન્સ છે, તમે કોઈ પણ કયા વેગથી કઈ રીતે ક્યાં આ ટ્રેન આટલા કિલોમીટરની ઝડપે દોડે છે તો કઈ રીતે ક્યાં પહોંચશે વગેરે અનુમાન તમે કરી શકો છો કાયદાઓનું. પરંતુ તમે એ કાયદાઓને ઘડનાર જે છે
એનું અનુમાન કે એનું કોઈ મેથેમેટિકલ ઇક્વેશનથી તમે એને પામી શકવાના નથી. એટલે જગતની કાર્યરચના કે વ્યવસ્થાને કઈ રીતે સમજાવી શકાય જગત કર્તાના ઉલ્લેખ વગર. એટલે જગત કર્તા, જગત સર્જનહાર જે છે એ ઈશ્વરને વચ્ચે લાવ્યા વગર આપણે સમજાવી શકવાના નથી. તો આ પ્રમાણે કર્મફળ દાતા જે છે એ ઈશ્વર છે એવી રીતે સમજાવે છે. પછી અહીંયા એક વસ્તુ લખી છે, વેદાંત શાસ્ત્ર કે આવી રીતે આપણા શાસ્ત્રો નો બહુ પરિચય ના હોય અને પોતાની રીતે જ નક્કી કર્યું હોય જીવન આવ્યું, અમે નૈતિકતાપૂર્ણ જીવન જીવીએ છીએ, સત્ય અહિંસા પ્રામાણિક બન્યા છીએ, એટલે અમારે કંઈ આ બધું સત્સંગ વગેરેની જરૂર નથી. ઘણા લોકો એવું માને કે અમે કોઈનું આવી રીતે જૂટવીને કશું લીધું નથી, પ્રામાણિક જ જીવન જીવેલું છે, અમારે ભગવદ્ ગીતા ભણવાની જરૂર નથી, અમારે આ બધો સત્સંગ કરવાની જરૂર નથી, અમે સત્યનિષ્ઠ પ્રામાણિક જીવન જીવેલું છે, નૈતિક મૂલ્યો જે છે એ મૂલ્યોને પૂર્વક જ અમે જીવન જીવ્યું છે, એટલે અમારે કંઈ આ સત્સંગ વગેરે ભગવદ્ ગીતાના ક્લાસમાં ભરવાની જરૂર નથી. તો સ્વામીજીનો ઉત્તર છે એમાં કે નૈતિકતા એ જરૂરી જ છે, સાધન છે, એ સાધ્ય નથી. નૈતિકતા સત્ય આટલું અમે જીવન જીવ્યા છે એનાથી ચરમ કલ્યાણ ના થાય. ચરમ કલ્યાણ એટલે આપણને મોક્ષ વગેરે જે છે એ પ્રાપ્ત ના થાય. એટલે અંતિમ કલ્યાણ તો આવી રીતે ભગવત સ્વરૂપના જ્ઞાનથી જ થાય. ભગવાનને સ્વીકાર્યા વગર અમે મૂલ્યોપૂર્વક જીવન જીવીએ જ છીએ ને, તો ભગવાનને સ્વીકારવાની શું જરૂર છે? સઘળો વ્યવહાર અમારો ચાલ્યો જ છે, ચાલે જ છે, એટલે એના વગર અટક્યું શું છે અમારું? ભગવાનને નહીં સ્વીકારીએ તો શું અટક્યું છે એમ? ભગવાનને ના સ્વીકારીએ તો જે અટક્યું છે ને એ આગળ બતાવવાના છે. એટલે ભગવાનને નહીં સ્વીકારીએ અને ભલે ને નૈતિકતાપૂર્વક આપણે જીવન જીવીએ ને તો પણ એ અહંકાર વગેરે વધારે અને અધપતન થાય, એ દક્ષ યજ્ઞમાં કહેશે. એટલે આવી રીતે અહંકાર ઘમંડ વગેરે જ વધતો હોય છે. નૈતિકતાપૂર્વકનું જીવન પણ અંતે તો આવી રીતે સાધ્ય નથી, એનાથી ચરમ કલ્યાણ થતું નથી. એટલે આપણને ચરમ કલ્યાણ, અંતિમ કલ્યાણ કરવું હોય તો ઈશ્વર તત્વનો સ્વીકાર કરવો જ પડે. ઈશ્વર તત્વની શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સ્વીકારપૂર્વક જ આવી રીતે જીવન જીવવાનું હોય. તો કર્મફળ દાતા ભગવાન છે, એટલે કર્મ ફળદાતા એટલે જે સ્વામીજીનું ટીટોડીવાળું ઉદાહરણ છે એ પણ સમજી શકાય. કર્મફળ, આપણું કર્મ જે છે ઈશ્વરની પ્રસન્નતા માટે હોય, ઈશ્વર પ્રસન્ન થાય તો આપણને ફળ મળે. આપણા કર્મથી ફળ મળી જાય છે એવું નથી. નિપજે નરથી તો કોઈ ન રહે દુઃખી, ભવન પર છત્ર રાખે, શત્રુ મારીને સૌ મિત્ર રાખે, રાયને રંક કોઈ દૃષ્ટા આવે નહીં, ભવન પર છત્ર રાખે. આમ આપણા કર્મથી જ બધું થઈ જાય છે એવું નથી, અને ઈશ્વર ઈચ્છે તો બધું થઈ જાય છે એવું પણ નથી. ઈશ્વર ત્યારે જ ઈચ્છે, ઈશ્વરમાં સંકલ્પ જન્મે કે આને આ ફળ મળે, એના માટે આપણો પુરુષાર્થ હોવો જ જોઈએ. કે પ્રારબ્ધમાં હશે તો મળશે, ભગવાનની ઈચ્છા હશે તો મળશે, એવું ભગવાન ઈચ્છે ક્યારે? આપણો પુરુષાર્થ હોય તો. આપણે પુરુષાર્થ પ્રધાન જ જીવન જીવવાનું છે. પ્રારબ્ધની કે ઈશ્વરની વિચારણા આપણને આળસુ બનાવવા માટે નથી, પરંતુ પ્રારબ્ધની કે ઈશ્વરની જે વિચારણા છે આપણને આગળ લઈ જવા માટે છે. ભાગ્યમાં હોય તો મળે, પ્રારબ્ધમાં હોય તો મળે એવું નથી. આપણા પુરુષાર્થથી આપણે જ આપણા જીવનના ઘડવૈયા બનવાનું છે. પણ કર્મફળ દાતા ભગવાન છે, એટલે આપણે કર્મ કરીએ ત્યારે પણ કર્મફળ દાતા જીવંત છે. અહીંયા આપણે બેંકમાં લોન લેવી હોય તો જેમ ગેરેન્ટર હોય એવી રીતે ભગવાનમાં શ્રદ્ધાપૂર્વક આપણે કર્મ કરીએ ત્યારે ભગવાન ગેરેન્ટર બને છે કે હું તારા કર્મનું ધ્યાન રાખનાર છું, તને યોગ્ય સમયે યોગ્ય ફળ આપીશ, એવું ભગવાન ગેરંટી આપે છે. એવી રીતે અહીંયા આ 20મા શ્લોકમાં ક્રતૌ સુક્તે જાગ્રત, ક્રતૌ એટલે કોઈ પણ ક્રતુ અને યજ્ઞ બંને યજ્ઞ અર્થમાં જ છે. ક્રતુ એટલે વૈદિક યજ્ઞને ક્રતુ કહેવાય છે. એટલે જે વેદોક્ત યજ્ઞ હોય એને ક્રતુ કહેવાય છે. અહમ ક્રતુરહમ યજ્ઞ સ્વદાહમ અહમ ઔષધમ મંત્રોહમ મેવાજ્યમ અહમ અગ્નિરહમ હુતમ. 9મા અધ્યાયમાં ભગવાને પોતાની વિભૂતિ કહે છે, અહમ ક્રતુહુ અહમ યજ્ઞ. તો ક્રતુને એટલે યજ્ઞ જ. યજ્ઞ એટલે આપણે પૌરાણિક સ્મૃતિ પ્રોક્ત કરીએ એને પણ યજ્ઞ કહેવાય.
પણ ક્રતુ એટલે વૈદિક યજ્ઞ, એને અગ્નિહોત્ર, જ્યોતિષ્ઠોમ વગેરેને ક્રતુ કહેવાય છે. તો જે કંઈ પણ વૈદિક યજ્ઞો આપણે વેદ શાસ્ત્ર દ્વારા વિધાન કરેલું હોય, અત્યારે વૈદિક યજ્ઞ કર્તવ્યો કયા છે? આપણા મોભા આપણા કર્તવ્ય પ્રમાણે આપણે સ્થાન કે પ્રમાણે આપણે જે કંઈ કર્તવ્ય કર્મ કરતા હોઈએ એને ક્રતુ સમજી લેવાના. એટલે કે ભગવાન કર્મના સાક્ષી છે. તો ક્રતૌ સુપ્તે જાગ્રત ત્વમસી ફલયોગે ક્રતુમતામ. તો ક્રતુમતામને એટલે કર્મ કરનારાને જ્યારે કર્મ સંપન્ન થઈ જાય ત્યાં સુધી ભગવાન તમે જાગ્રત છો. ભગવાન તમે જાગો છો, તમે ઊંઘી નથી જતા. કર્મ ઊંઘી જાય છે. ક્રતૌ સુપ્તે, કર્મ સૂઈ ગયું, કર્મ સંપન્ન થઈ ગયું, પછી કર્મ તો સૂઈ ગયું, પણ પછી જાગે છે કોણ? કર્મનું ફળ મળે. વૈદિક યજ્ઞો એવા છે કે જ્યારે એ અદૃષ્ટ ફળ આપનારા છે. એટલે કે તમને તરતનું તરત દૃષ્ટ, જેમ કે આપણે ભોજન કરીએ તો તૃપ્તિ દૃષ્ટ ફળ છે, એવી રીતે વૈદિક કર્મ, આ તમે કર્મ કરો તો એનું ક્યારે ફળ મળે, શું ફળ મળે? તો એ તો ભગવાનના જ હાથમાં છે. ભગવાન જાગે છે. એટલે ક્રતૌ સુપ્તે, ક્રતુ કે યજ્ઞ જ્યારે કર્તવ્ય જ્યારે સૂઈ જાય, પૂરું થઈ જાય, તમ જાગ્રદસી. તો એ ક્રતુમતામ, જે કર્મ કરનારા છે એને કર્મનું ફળ આપવા માટે ભગવાન તમે જાગો છો. અહીંયા ભગવાનને પ્રતિભૂ, પ્રતિભૂ એટલે જામીન, ગેરંટર કીધેલા છે. કર્મ પર અધિકાર છે, ફળ ઉપર નથી આપણો. હા, એ આ ઈશ્વર વચ્ચે છે. કર્મણી એવ અધિકાર છે, યોગ્યતા છે. તો ફળમાં અધિકાર નથી. ફળ નક્કી કરવાનું તારી એમાં અધિકાર શબ્દનો કર્મણી એવ તે અધિકારઃમાં અધિકાર શબ્દનો અર્થ યોગ્યતા છે. કર્મમાં તારી યોગ્યતા છે, કર્મમાં તારી પસંદગી છે, કર્મમાં તારો પુરુષાર્થ છે. એટલે યુ કેન ચૂઝ હાઉ ટુ ડુ, વેન ટુ ડુ, ને એવી રીતે કર્મ કરવાની પસંદગી છે. પછી ફળ મળે નહીં. હું છે ને આજે ગુડી પડવો છે, ઓલો કડવા લીમડાનો રસ નહીં પીવું, હું તો શીરો ખાઈશ, એવી રીતે કર્મફળમાં અધિકાર નથી. એટલે શું? કર્મફળની પસંદગી તારા એકલાની નથી. જેમ કર્મ કરવાની પસંદગી તારી એકલાની છે, એવી રીતે કર્મનું ફળ આપવાની, કર્મફળને માટે તારી કોઈ પર્સનલ પસંદગી નથી. એ તો સમષ્ટિમાંથી જન્મે છે, સમષ્ટિના હિતાર્થે જ જન્મે છે. એટલે ક્રતુ સુપ્તે જાગ્રત્વમસી, તો તમે જાગો છો. ક્રતુમતામ ફલયોગે, તો કર્મ કરનારાઓને ફળનું વિધાન કરવા માટે તમે જાગો છો. ક્વ કર્મ પ્રધ્વસ્તમ, કર્મ તો પૂરું થઈ ગયું છે, તો એ કર્મ જે સમાપ્ત થઈ ગયું એ ફળ કઈ રીતે જન્માવે છે? ફલતી, એ ફળ જન્માવે ત્યારે પુરુષારાધન મૃતે, પુરુષ એટલે ચેતન, કોઈક ચેતન અધિષ્ઠાતાની આરાધના વગર, કોઈક ચેતન ઈશ્વરના સ્વીકાર વગર એ સૂઈ ગયેલું કર્મ કેવી રીતે ફળ આપી શકે? એટલે કે કર્મ કર્યું ત્યારે કોઈક જાગ્રત હોવો જોઈએ, ચેતનની આરાધના થયેલી હોય તો જ એ કર્મનું ફળ મળે. અતસ્ત્વામ સંપ્રેક્ષ, માટે બધા વૈદિક કર્મ કરનારાઓ જે છે એ તમને જોઈને, તમે ઊભા છો, તમે જાગો છો, તમે કર્મફળ દાતા છો ને, તમને ગેરેન્ટર માનીને ક્રતુષુ ફલદાનમ પ્રતિભુવમ, પ્રતિભુ એટલે જામીન કે ગેરેન્ટર, તો એને તમે ઊભા છો એટલા માટે ક્રતુષુ એટલે ક્રતુ કે વૈદિક કર્મો કરવામાં પ્રવૃત્ત થાય છે. શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા, એટલે આ મારું વૈદિક કર્મ જે વિધાન એનું શાસ્ત્રમાં થયેલું છે એમાં શ્રદ્ધાપૂર્વક, એટલે શ્રુતૌ શ્રદ્ધામ બદ્ધ્વા એ એક છે. એટલે વૈદિક વેદ શાસ્ત્રો જે ભગવાન દ્વારા નિશ્વસિત છે એમાં શ્રદ્ધા છે. અને ત્વામ સંપ્રેક્ષ્ય, તમને જોઈને શ્રુતિમાં શ્રદ્ધા રાખીને લોકો વૈદિક કર્મો કરે છે. દૃઢ પરિકરઃ કર્મસુજન, તો કર્મમાં લોકોનો જે દૃઢ પરિકર, પરિકર એટલે પુરુષાર્થ કે પ્રયત્ન રહેલો છે, એ તમને જોઈને અને શ્રુતિમાં શ્રદ્ધા રાખીને લોકો વૈદિક કર્મો કરે છે. એવું સુંદર અર્થ છે. થોડુંક અર્થ હજી બાકી છે, એ આવતી વખતે જોઈ લઈશું. ભગવાનને જામીન બનાવવા એટલે શું વગેરે થોડીક વિચારણા છે આમાં. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.